જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. મિત્રો જોડાઓ લાઈવમાં. જોડાઓ બધા મિત્રો. આજે ફેસબુક લાઈવમાં વાત કરીશું આપણે માળવાળીમાં મેલડીનો જે અત્યારે થોડા સમયથી જે વિવાદ હાલે છે, આ વિવાદના અંતે આપણે બધા ચર્ચા કરીએ. એટલે જોડાઈ જાઓ પેલા આ બધા આપણા ફેસબુક લાઈવમાં. આપણો વિરોધ કોઈ ધર્મ કે કોઈ દેવી દેવતાનો નથી. ઘણા ખરા એવા વિચારે છે કે ભાઈ દીપક ચુડાસમા જે વિરોધ કરે છે એ ધર્મનો વિરોધ કરે છે. એ જે લોકો જે વિચારે છે અને જે સમજે છે એ ખોટી વાત છે. હું ખાલી વિરોધ શેનો કરું છું કે જે દેવી પૂજક સમાજનું અપમાન થયું છે. જહાદાદા ભુવા જે માળવાળી મેલડી માને ત્યાં બેસાડનાર અને આ માળવાળી મેલડી માને ત્યાં બેસાડી અને જે એની સાકરીઓ કરી અને એની સેવાઓથી માતાજી અત્યારે સતુ ભુવાના પરિવારને મળ્યા હોય કે સતુ ભુવાને મળ્યા હોય તો એમાં અમને કાંઈ વાંધો નથી. પણ જે સાકરીઓ કરનાર છે, એની સેવાઓ કરનાર છે, માતાજીને જે નાદથી માનનાર છે, એ જે ભુવા છે એને જે અપમાન કરે છે, એને ટોચડા નામથી બોલાવે છે, વિરોધ હું એનો કરું છું. અને જે અત્યારે એને સમર્થન દેવા જે ગયા હતા એની મેં આખી વ્યાખ્યા કહી નાખી છે. જો કે એ રાજકોટના ખહુરિયા છે. આની કોઈ સમાજમાં વેલ્યુ નથી. કોઈએ સમાજે એને મોકલ્યા નથી. સમાજમાં કોઈ એનું વજૂદ નથી. એવા લોકો અત્યારે જઈ અને આખા સમાજનું એ ત્યાં બોલ્યા છે કે અમે દેવી પૂજક સમાજમાંથી આવીએ છીએ અને દેવી પૂજક સમાજનું અમે આખો કારભાર સંભાળીએ છીએ. પણ નહીં, દેવી પૂજક સમાજમાં એનું દૂર દૂર સુધી નામ નથી. એવો આ રામજી ખાંગરવાળો એટલે કે ફઈબા, માસીબા એટલે કે અમીર ડાભી અને દારૂડિયો અને દેવી ગાળ બોલનારો આરસી સોલંકી અને ચોથો આ ઓલો રાજેશ ઉગ્રેજો કોઈ દી નાતો નથી, ધર્મનું નામ લેતો નથી, એને ધર્મના ઠેકાણા નથી. આવા બધાએ જે જગ્યાએ ગયા હતા અને માળવાળીમાં મેલડી જે સતુ ભુવાને ત્યાં જઈ અને ઘણું બધું સમાજનું ખોટું કર્યું, સમાજને ગેરમાર્ગે દોર્યો. જે સમાજ દેવી પૂજક કહેવરાવવા માટે કોઈએ પણ એનું વાઘરી કીધા હોય એને અત્યાર સુધી આપણે માફી મંગાવતા આવ્યા છીએ. એના પુરાવા છે મારી પાસે. જેને પણ માફી મંગાવી હોય એને સરાહનીય કામ કર્યું હતું, ભલે મારો દુશ્મન હોય. જેને પણ કામ કર્યું હોય, જેને માફી મંગાવવામાં જેનો હાથ હોય, એવા લોકોને હું વંદન કરું છું. ભલે દુશ્મન કેમ નથી, પણ દેવી પૂજક સમાજની એને લાગણી હશે. દેવી પૂજકનું જે નાક કપાતું હોય અને વાઘરા વાઘરા કહી
અને અથવા તો વાઘરી બોલાવી અને આખા દેવી પૂજક સમાજનું નાક કાપતા હતા. એ લોકોએ જે લોકોને માફી મંગાવ્યું છે એમાં ઘણી બધી હસ્તી હશે, કોઈ નાનો માણસ હશે, કોઈ યુટ્યુબર હશે, કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ હશે, કોઈ કલાકાર હશે કે કોઈ રાજકારણી હશે. આવા બધાને જેને માફી આપણા દેવી પૂજકના આગેવાનોએ જે મહા મહેનતે માફી મંગાવ્યું છે, તો આ 4 જણાએ આખા સ્ટેજ ઉપર ચડી દેવી પૂજક સમાજનું સરા જાહેર નાક કાપ્યું. તો આ કેટલી હદે યોગ્ય છે? હું આ પ્રશ્ન ફક્ત દેવી પૂજક સમાજને પૂછું છું. શું અત્યારે વાઘરીમાંથી દેવી પૂજક થવું એ કોઈ ગુનો છે? અથવા તો દેવી પૂજકનું જે અપમાન થતું હોય, જ્યાં વાઘરા કહી અને બોલાવવામાં આવતા હોય, આખા દેવી પૂજક સમાજનું અપમાન થતું હોય, જ્યાં અવાજ ઉઠાવવો એ ગુનો બને છે? પ્રતાપભાઈ ડાભી, જય માતાજી. વિડીયો બને એટલો શેર કરો અને દૂર દૂર સુધી પહોંચાડો. રાજા મેલડી વાળા અમારા સુરેલાનું નામ કેમ લેશે? ભાઈ, તારા સુરેલાનું અત્યારે નામ નથી. અત્યારે જોતો ખરો અત્યારે ટોપિક હું હાલે છે, નીકળી જ પડો છો. રાજુભાઈ બી સોલંકી, જય માતાજી. અમારા રાજુભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી. અમારા પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી. અમારે ઉમેશભાઈ વડદોરિયા સુરતથી અને આમ બાંભણિયા ગામ, અમારા પરમ મિત્ર એવા ઉમેશભાઈ વડદોરિયા, જય માતાજી ભાઈ. ભીમાજી પરમાર, જય માતાજી ભાઈ. સુનિલભાઈ જાડેજા, જય માતાજી ભાઈ. સાગરભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. વિકાણી અજયભાઈ, જય માતાજી. સન્નીભાઈ વણંદિયા, જય માતાજી ભાઈ. સોલંકી અલ્પેશભાઈ, જય માતાજી ભાઈ. સુનિલભાઈ જાડેજા, આજે પ્રોગ્રામ છે ભાઈ, હશે ભાઈ પ્રોગ્રામ. ઘુઘાભાઈ સોલંકી, જય માતાજી. એક ઝટકે 103 જણા થઈ ગયા છે, તો બને એટલો વિડીયોને શેર કરી દો મિત્રો, વધારે જોડો લોકોને. કન્નાભાઈ રાજ, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ સોલંકી, જય માતાજી. રાહુલભાઈ લોરિયા, જય માતાજી ભાઈ. પારસભાઈ સોલંકી, જય માતાજી. જીતુભાઈ સુડાસમા, જય માતાજી. નિલેશભાઈ કુવરિયા, જય માતાજી. કન્નાભાઈ રાજ, જય માળવાળી મેલડી, જય માતાજી ભાઈ. ઘુઘાભાઈ સોલંકી, જય માતાજી. સાગરભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. સુનિલભાઈ જાડેજા, જય માતાજી ભાઈ. જોડાઓ બધા મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. 120 જણા લોકો દેખાય છે મને. વિનુભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. વિકાણી અજયભાઈ, ભાઈ એક વાત કહું તમને, કરો ભાઈ, કઈ વાંધો નહીં. દોલતભાઈ કાવઠિયા, અમારે પરમ મિત્ર એવા દોલતભાઈ કાવઠિયા અત્યારે ઉપસ્થિત થયા છે. અને અમારા દોલતભાઈને જે ઘરનું કામ હતું, કારણ કે એને એના મોટા બેન એક્સપાયર થઈ ગયા હતા અને ઘણી બધી એને જવાબદારી છે, એટલે અત્યાર સુધી તે નહોતા આવી શક્યા લાઈવમાં. પણ કદાચ સૂરજ આમથી આમ ઉગે ને તો અમારી કોઈ દી દોસ્તી તૂટે નહીં. અમે એક જ છીએ. કોઈ ભડવાઓ એમ કહેતા હોય કે દોલતભાઈને આને દરાર નાખવાનું કરતા હોય તો એ ખોટી વાત છે, બરાબર. એટલે કોઈ ભાઈ મૂંઝાશો નહીં. અમારે જે અમારા સાથી મિત્રો છે એ થોડું ઘણું કોઈ કામના લીધે કોઈ આવતા ન હોય તો કોઈ એવું વિચારતા નહીં કે કોઈને સંબંધ તૂટ્યા છે.
કદાચ સંબંધ રાખવા માટે અમારે ઝૂકવું પડે મિત્રોમાં, તો અમે ઝૂકી જાઉં. અને કોઈ જે આ ભડવાઓ છે, જે ગદ્દારો છે, એને ક્યારેય અમારી ઉપર હાવી નહીં થવા દઈએ. એવા અમારા દિલીપભાઈ પરમાર ચાચકવડ, જય માતાજી દિલીપભાઈ. સાગરભાઈ કાવીઠિયા, આઈ એમ શંખા ગામ કાવીઠિયા, જય માતાજીભાઈ. રાહુલભાઈ લોરિયા, આપણા નાના ભાઈ એમ કહે છે કે અમારા મેરડીમાં છે, એને કયો તમને જાતિ વિરુદ્ધ બોલે છે, સહન કેમ થાય છે? અન્ય વર્ણ દેવી પૂજક કહેતા તમને બધાને શરમ આવે છે? સાચી વાત છે ભાઈ. વાઘરી જ્યારે હતા, આપણે કહીને આપણી પાસે કોઈ દેવી પૂજક સમાજનું નામ નહોતું, ત્યારે બધાને વાઘરી કેવું શરમ લાગતી હતી. અને આજે બધાય નાના ભાઈઓ હોય, મોટા ભાઈઓ હોય, આપણે એને ક્યાંય પણ વારો તારો કરતા નથી. પણ અત્યારે આ નાના ભાઈઓ અત્યારે વિદ્રોહમાં ઉતર્યા છે. એમાં આખો સમાજ નથી, નાના ભાઈ આખા બધાય નથી, પણ આ 2-5 જે લગાવો છે, જે 2-5 લગાવો જેને ફેમસ થવાની જેને કીડો જાગ્યો છે આ નાના ભાઈમાં, એટલે કે વેડુ સમાજમાં. આ વેડુ સમાજમાં જેને તરત ફેમસ થઈ જવું છે રાતોરાત, જેમ કે દીપક ચુડાસમાની હારવાર આપણે થઈ જાય એમ હોય. અને એની અભિલાષા લઈ આજે દીપક ચુડાસમાને એમ કહેતા હોય કે અમે તો વાઘરા જ રહેવાના છીએ. તો તમે વેડુ સમાજને પેલા પૂછતા આવો, તમારા નાના ભાઈઓને બધા પૂછતા આવો કે તમારો જે સમાજ છે, અમે તો તમારા અમારા ગણતા નથી, પણ તમે જે વિભાગ પડ્યા છે હવે કે અમે વાઘરી છીએ, તો નાના ભાઈઓના જે કાર્યકર્તા મોટા મોટા થઈ ગયા હોય એને મારે વિનંતી કરવાની છે કે ભાઈ તમારે જો અમારી હારે ન જોડાવવું હોય તો અમારે તમને પ્રાણે રાખવાય નથી. અમારે દેવી પૂજક થવું છે, તમારે વાઘરી રહેવું હોય, તમારા નાના ભાઈઓને જો વાઘરી રહેવું હોય તો વાઘરી રહ્યો, અમે તમને સુપ્રત કરી દઈએ છીએ વાઘરી, બરાબર? એમાં અમારે કોઈ શંકાને સ્થાન નથી. પણ અત્યારે રાતે રાત જે ફેમસ થવા નીકળ્યા હોય, પેલા તમારા સમાજને પૂછતા આવજો, તમારા સમાજના આગેવાનોને બધાને પૂછતા આવજો કે દેવી પૂજક જે આ મોટા ભાઈઓ દેવી પૂજક લખાવે છે, દેવી પૂજક એ થયા છે, તો આપણે હવે દેવી પૂજક થવાનું નથી, આપણે વાઘરી જ રહેવાનું છે. એવું તમારા લેખિતમાં અમને આપવું પડશે. તમે લેખિતમાં આપશો એટલે અમે તમને ક્યારેય પણ દેવી પૂજકમાં ભેળવશું નહીં. અમારે કોઈ એવો કીડો નથી જાગી જતો કે તમને અમારી સાથે જોડી દેવા. પણ આ નિર્ણય તમારો પોતાનો હોઈ શકે છે, આખા તમારા વેડુ સમાજનો, આખા પણ સમાજનો તમારો નિર્ણય નથી. કારણ કે આખા વેડુ સમાજમાં તમારી કરતા બહુ હારી હારી હસ્તી પડી છે, બહુ સારા સારા એવા વ્યક્તિઓ પીડ્યા છે, એજ્યુકેટેડ વાળા, કોઈ ભણતર વાળા, કોઈ હારી પોસ્ટમાં છે. બધા આખો સમાજ ખરાબ નથી. તમારી જેવા જેને પોતાને પલવારમાં જેને ફેમસ થઈ જવું છે, મોટું માણસ બની જવું છે, એને આ બધું છે. એટલે ઓલો ખહુર જે અત્યારે આવ્યો હતો, ખહુર નામ હતું કાક, હા નામ છે દેહુર, પણ હું એને કહું છું ખહુર. ખહુર, તું આખા સમાજનું, તારા સમાજનું જે ઉપરાણું લેતો હતો ને, પણ તારા સમાજને પૂછતો આવજે કે તારે વાઘરી થવું છે ને, તો તારો સમાજ વાઘરી થાય છે? જો તારા સમાજને કહી દેજે કે તમે બધાએ વાઘરી થવું હોય તો ક્યારેય દેવી પૂજક કહેતા નહીં, કે દેવી પૂજક તમે લખાવતા નહીં. દોલતભાઈ કાવીઠિયા, જય માતાજીભાઈ. દોલતભાઈ, બને એટલો વિડીયો શેર કરી દેજો મિત્રો. પેલા દોલતભાઈ અને મારા પરમ મિત્ર જે બધાએ હોય, અત્યારે 157 લોકો જોવે છે, એને બધાને મારે વિનંતી છે કે ભાઈ વિડીયો બને એટલો શેર કરી દેજો. કિશોરભાઈ કોરડા, ભાઈ તમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. સાચી વાત છે. અમારા કોરડા ગામથી જે સતુ ભુવાના મેલડી છે એ ગામથી અમારા કિશોરભાઈ કોરડા કહે છે, ભાઈ તમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ સાચી વાત છે. સારું થયું યાદ ચડાવ્યું ભાઈ, નકર અમને કોઈ સાથ ન આપત. બરાબર છે.
વિક્રમભાઈ સોલંકી જય માતાજી, સોલંકી પ્રકાશભાઈ જય માતાજીભાઈ, મેહુલભાઈ લોરિયા જય માતાજીભાઈ. ચા તો ભાઈ અત્યારે તૈયાર જ પડી છે, પણ વડોદરિયા ભાવેશભાઈ જય માતાજીભાઈ, પ્રકાશભાઈ પાટડિયા જય માતાજીભાઈ, સોલંકી પ્રકાશ જય માતાજીભાઈ, સોહમભાઈ ગોરાસવા જય માતાજીભાઈ, સોલંકી ભૌમિક અનિલભાઈ સાથડિયા તમારા સપોર્ટમાં છે અને હું પણ. વાહ ભાઈ વાહ. સોલંકી ભૌમિક ભાઈ જે કમેન્ટ લખી છે, સપોર્ટ કરે છે, આભાર ભાઈ તમારો. પછી ગુગાભાઈ સોલંકી દીપકભાઈ વિરોધ નથી કરતો, પણ આપણા સમાજમાં બંધ થાય તો સારું. સમાજમાં આપણા સમાજમાં બંધ થાય તો સારું. એ વાત સાચી છે ગુગાભાઈ. અમિતભાઈ પરમાર ભાઈ તું વાઘરી કેસ એનું શું? વાઘરી કેસ નહીં, વાઘરી થવું નથી, વાઘરી નહીં, દેવી પૂજક અમારે થવું છે. કારણ કે વાઘરી કોઈ શબ્દ ખોટો નતો ને ખરાબે નતો, પણ એ શબ્દને અમુક લોકોએ ગાળના રૂપમાં સાબિત કરી દીધો છે. એટલે અમારે અત્યારે દેવી પૂજક રહેવું છે ભાઈ, બરાબર. અને સારા એવા કામ કરવા છે, સમાજને સારા એવા સ્થાને લઈ જવો છે, સમાજને પ્રગતિની તરફ લઈ જવાનો છે. અને અમારે ખરાબ ધંધા કરવા નથી, ખરાબ કામ કરવા નથી. તો અમે શું કામ નબળું કહીએ? જોરુભાઈ સોનારા ફોન કરીએ છીએ પણ તમે ઉપાડતા નથી. ફોન કરો, ઉપાડવાનો સમય નથી ભાઈ. કારણ કે અમારે આખો દિવસ અમારા નાના મોટા કામમાં હોઈએ છીએ. પ્રદીપભાઈ કાઠી ત્યારે લખ્યું છે, એમાં હું સમજુ ભાઈ. આશીષભાઈ જાડેજા ભાઈ તમે સાવ સાચા છો, આભાર ભાઈ. જયેશભાઈ વાઘેલા તારું મોઢું જોઈને તો દિવસ બગડી ગયો આજ. તો તું શું કામ આવ્યો? તું તારી બેનને મને આપવાની હતી? જમાઈ બનાવવો છે કે બનેવી બનાવવો છે? મેં તને કંકોત્રી લખી હતી કે તું મારો હાળો બની જાય એમ? જયેશ વાઘેલા, પ્રદીપભાઈ કાઠી, જેને આપણી જરૂર નથી એને મારે જરૂર નથી ભાઈ, એને બ્લોક કરો. હરપાલસિંહ ચોડાસમા જય માતાજી, હરેશભાઈ બુટિયા જય માતાજી, જોડાઓ મિત્રો. જોરુભાઈ સોનારા જય માતાજી, નંબર આપ્યો છે, કાંઈ વાંધો નહીં. અને નવરો થઈ જાય ત્યારે તમને ફોન કરીશ ભાઈ. 260 જણા કે છે ભાઈ. સતુ ભુવાને કરો ફોન, સોલંકી ભૌમિકભાઈ કહે છે. આપણે કોઈને ભાઈ ફોન કરવો નથી. ભાવેશભાઈ ડાભી કહે 190 જણા થયા છે. દીપકભાઈ તમે મારવાડી મેલડીમાંના ભુવા સાથે વિરોધ કેમ કરો છો? હું કોઈની સાથે વિરોધ નથી કરતો. હું મારા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે. સતુ ભુવા ખાલી જે જહાદાદા છે, આ જહાદાદાની પાસે માફી માંગી લી એટલે અમારે કોઈ વિરોધ નથી. સતુ ભુવા સારું કામ કરે છે, અમને એમાંય વાંધો નથી. સતુ ભુવા ના કંઠે જે માં મેલડી બિરાજતા હોય અને એના મુખે કંઈ પણ વાત કહેતા હોય અને સમાજમાં કાંઈ પણ થોડુંક એનો ફાયદો થતો હોય તો અમને એમાં વાંધો નથી. કોઈ માતાજી સતુ ભુવાના કંઠે આવી અને બોલ કાઢે અને એ બોલમાં એમ કે 9 મહિને અને કાંક 33 દિવસે કે 24 દિવસે હું તને બેલડાના દીકરા આપીશ અને ઘણાને સાચું પણ પીડ્યું છે, તો ઘણાને દીકરાવાળા થયા છે, તો અમને એમાં વાંધો નથી. અને હજી દીકરાવાળા થાય એ પણ અમને વાંધો નથી. પણ એની સાથે સાથે મારા દેવી પૂજક સમાજનું અપમાન થાય છે, એટલા માટે અમે બોલીએ છીએ.
જય માતાજી ભાઈ, જય સોમનાથ, વિજયભાઈ વાળા, સોલંકી અલ્પેશભાઈ, જય જહા દાદા. નો ઇતિહાસ શું છે ભાઈ, જણાવો અમને, ખબર નથી. વાઘેલા જોરુભાઈ 15 મિનિટ ટાઈમ લ્યો, કાંઈ વાંધો નહીં ભાઈ. 15 મિનિટ હું અડધી કલાક વાત કરીશું ભાઈ. ભાઈ વિરોધ કરવાનો હવે બંધ કરી દો ને ભાઈ, હવે તો સારું છે ભાઈ. કિશોરભાઈ કોરડા, જય માતાજી ભાઈ. MB પીપલોડા, જય માતાજી ભાઈ. વિક્રમભાઈ સોલંકી, જય માતાજી. સતુ ભુવાતા આવતા 1000 લે છે, એનું શું થયું ભાઈ? એ 1000 લે કે 2000 લે કે પછી હાવ ન લે, ફ્રી ઓફ, પણ દેવી પૂજક સમાજનું અપમાન થતું બંધ થઈ જાય એટલે અમારા માટે બહુ છે. વિક્રમભાઈ, જય માતાજી ભાઈ. સોલંકી ભૌમિક, દેવી પૂજક હોય તે વાઘરી જતા રહે વિડીયોમાંથી. સાચી વાત ભાઈ, દેવી પૂજક હોય તે રે અને વાઘરી હોય જતા રહે, એ વાતે સાચી છે ભાઈ. જે દેવી પૂજક હોય ને એ જ રહેજો ભાઈ, અમારા ભાઈની વાત સાચી છે. અને જે વાઘરી હોય ને એ ભાઈ નીકળી જાયજો ધીમે ધીમે. ખોટું લાઈવમાં તમારે શું રહેવું? અમે આ દેવી પૂજક છીએ. હાલો બધા ચા પાણી પી. આપણે અમારા કોરડાવાળા ભાઈએ આપણે ચાનું યાદ દેવરાયું હતું, તો પેલા ચા પી લઈએ ભાઈ. 204 લોકો અત્યારે થઈ ગયા, 205. તો આભાર ભાઈ બધાનો, અને વિડીયોને બને એટલો શેર કરો. બધા ચા પીવા આવો ભાઈ. સોલંકી રમહા એવું કંઈક લખ્યું છે, રમેશભાઈ સોલંકી, જય માતાજી. રાજા મેલેડીવાળા, જય માતાજી. તમે કહો તો સતુ ભુવા તાવવાના 1000 રૂપિયા લે છે, એને લેવા જો ને ભાઈ, આપણે શું વાંધો છે? વિનુભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. કરણભાઈ સોલંકી, જય માતાજી. સાહિલભાઈ કિંગ, જય માતાજી. પ્રદીપભાઈ કાઠી, જય માતાજી ભાઈ. હાલો બધા ચા પી લ્યો પેલા. વિડીયોને બને એટલો શેર કરજો. વિકાણી અજયભાઈ કે મને તો 2005 દેખાય છે ભાઈ. ધનવીભાઈ ભરવાડ ધરંગિયા, જય દ્વારકાધીશભાઈ. અજયભાઈ વાઘેલા, જય માતાજી. ભાવેશભાઈ ડાબીએ લખ્યું કિંગ ઓફ દેવી પૂજક, જય માતાજી ભાઈ. સતુરભાઈ સોલંકી, જય માતાજી. જય માતાજી ભાઈ. અમારા કોરડાવાળા ભાઈ એમ કહે છે થોડીક ચા રાખજો ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે આવો તો આપણે તમને આખો જગ બનાવી નાખશું. 205 છે ભાઈ, સાચી વાત છે ભાઈ. તમને કાંઈ થતું હોવાની બીક લાગી ગઈ ભાઈ, તે તમે વિવાદ બંધ કરી દીધો 1000 રૂપિયાનો. મને કોઈ જાતની બીક લાગતી નથી અને લાગશે નહીં. મરવાનું એક જ વાર હોય, પણ જે વસ્તુ માટે આપણે વિરોધ કરીએ છીએ એનો જ વિરોધ હોવો જોઈએ. વિરોધ મારે દેવી પૂજક સમાજને વાઘરા કીધો ને એનો વિરોધ છે, બરાબર. બાકી દુનિયા ભલે ગમે તે વેચી નાખે, આખા બધાને ભલે વેચી નાખે, જેને જેને વેચાવવું હોય એને ભલે બધા વેચી નાખે, અમારે દેવી પૂજક સમાજને વાઘરા કહેતા બંધ થઈ જાય ને એ જ જોવાનું છે. દોલતભાઈ કાવટિયા કહે છે આપણા સમાજમાં થોડી ઘણી બુદ્ધિ હોય તો એટલું તો સમજાય કે નહીં, કોઈનું ધર્મ કે કોઈ માતાજીનો કોઈ વિરોધ નથી થઈ રહ્યો. વાત છે આપણા સમાજના સન્માનની. સાચી વાત છે દોલતભાઈ.
સંજયભાઈ કુંડિયા, જય માતાજી. જય ભેસાસુર દાદા. અમારા સાગરભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. ભાઈ દેવી આપણને વાઘરી કહી શકે નહીં, એનો જવાબ આપો. લે બોલ. અત્યારે જનરેશન બદલી ગયું છે. દેવી પાસે અમે માંગી લીધું કે દેવી અમારું જે અત્યાર સુધી અપમાન થયું છે અને ડગલે ને પગલે અમને હળધૂત કરવામાં આવ્યા છે, એટલે મારી હવે આ વાઘરી મટી અને અમને દેવી પૂજક કર. એટલે માતાજીને અત્યારે ખબર પડી ગઈ છે કે હવે આને વાઘરીથી નહીં દેવી પૂજકથી ઓળખી. માતાજી જો તમને કોઈ પણ અપકહળ કરે ને તો મને કહેજો. વાઘરી કહેવાથી જે એટલી તકલીફ અને વેદના થતી હતી ને એની કરતા જે 100 ગણું સારું છે કે દેવી પૂજક થયા પછી થોડી ઘણી પ્રગતિ થઈ છે, થોડા ઘણા વિચારો બદલ્યા છે. તો અત્યારે જે અત્યારે પ્રગતિ છે, ઘણો બધો ફાયદો છે, એને આપણે યથાવત રાખીએ. અત્યાર સુધી આપણને સીમમાં રાખ્યા અને ગામમાં આપણે રહેવાનો કે વસવાનો આપણે અધિકાર નહોતો. આપણે વાઘરીમાંથી મટી અને દેવી પૂજક થયા તો અત્યારની જે જૂની જનરેશન છે એને જ ખબર હતી કે દેવી પૂજક કોણ છે, એટલે આપણે હળધૂત કરતા હતા. આજે ઘણા ખરાને જે નવી જનરેશન છે, જે અન્ય સમાજની નવી જનરેશન છે, એને ખબર નથી કે વાઘરી કોણ છે ને દેવી પૂજક કોણ છે. એટલે આપણને કોઈ અત્યારે ખોટી રીતે બદનામ નથી કરતા, સમાજને હળધૂત કરતા નથી. અને ક્યાંય વિચારો આપણે બીજા અન્ય સમાજના હારા લોકો હારે આપણે ભળવા મળ્યું, હારા એવા ધંધા કરવા મળ્યા, એના વિચારોની આપલે થઈ. એટલે આપણા દેવી પૂજક સમાજમાં અત્યારે પ્રગતિ અને ઉન્નતિ થઈ છે. તો આને શું કામ આપણે પાછા વાઘરી થઈ અને આપણી જે પ્રગતિ અટકાવવી જોઈએ? શું કામ આપણે હળધૂત થવું જોઈએ? એટલે આજે દેવી પૂજક સમાજ છે એનું આપણે બધાને જતન કરવું જોઈએ. દેવી પૂજક સમાજનું આખા સમાજે મળી અને એને પ્રોત્સાહન આપવું જોઈએ કે દેવી પૂજક જ બોલવું. દેવી પૂજક અને વાઘરી જે શબ્દ છે, વાઘરી, જેનામાં શ્વાસોશ્વાસ લેવાય છે, એને વાઘરી કહેવાય. અને વાઘનો જે શિકાર કરતા હતા આપણે, જે જૂના સમયમાં જ્યારે આપણે કોઈ રાજા રજવાડા અને સીમમાંનો આપણો વસવાટ હતો, આ સીમના વસવાટમાં કોઈ રાજા રજવાડા આવી અને આપણા જે ગામનું પેરેદાર આપણને બનાવતા હતા, અને એમાં આપણે કોઈ હિંસક પ્રાણીનો આપણે શિકાર ગામ ન થઈ જાય એના માટે આપણને એક ચોકીદાર તરીકે રાખ્યા હતા ગામમાં. અને એ વખતે આપણને વાઘરી શબ્દ આપેલો કે વાઘનો જે શિકાર કરી શકતા હોય, વાઘનો શિકાર. અત્યારે કૂતરાનો શિકાર કરવો હોય ને તોય વિચાર કરવો પડે છે. કોઈ હારા કૂતરા સામું નથી થઈ શકતું. ત્યારે અમારા આ દેવી પૂજક વાઘના શિકાર કરી નાખતા હતા અને વાઘના શિકાર કરી અને આખા ગામનું પેરીદાર થતા, આખા ગામનું રક્ષણ કરતા હતા. ત્યારે એને વાઘરી કહેવાતા હતા કે વાઘના જે શિકાર કરે ને એને કોઈ જાતિના તેથી નામ નતા ને. ત્યારે રાજા રજવાડા અને બ્રિટિશ શાસને આવી અને અમને વાઘરી કીધા હતા. પણ વાઘરી કહેતા એને ખબર પડે છે કે વાઘરી આ બધા શિકાર કરે છે, એટલે અમને હળધૂત કરવામાં આવતા હતા. હળધૂત કરી અમારી કોઈ સારી કેટેગરીમાં અમારી ઇજ્જત આપી નહીં, ક્યારે અમને ઇજ્જત મળી નહીં, સમાજમાં સારું એવું નામ ન મળ્યું. અને વાઘરી કહેતા એક ગાળ રૂપી શબ્દ બની ગયો. વાઘરી એટલે કે જેમ તમને માં હમી કે બેન હમી જેમ ગાળ તમને લાગે ને, એમ અત્યારે વાઘરી જેમને કહે ને ત્યારે અમને ગાળ રૂપી આ શબ્દ થઈ ગયો. તો એમાંથી કોઈ એવા લડવૈયા હશે, કોઈ ઘડવૈયા હશે, કોઈ સમાજના હાસા હિતેશુ હશે, એને લડી
અને આ દેવી પૂજક વાઘરીમાંથી દેવી પૂજક શબ્દનું ઉચ્ચારણ કર્યું અને એને સરકારમાં બિલ પાસ કરાવ્યું અને એમાં દેવી પૂજક શબ્દથી આજે બધા આપણા વાઘરી જે હતા એ દેવી પૂજકથી આપણે વર્તાઈએ છીએ અને એમાંથી દેવી પૂજક શબ્દ જે મળ્યો ત્યારથી ઘણી બધી પ્રગતિ થઈ છે, ઘણા એવા સારા વિચાર મળ્યા છે, ઘણા બધા ધંધા ખુલ્યા છે અને ઘણા ખરા લોકો અત્યારે હારી હારી સોસાયટીમાં રહી શકે છે. ઘણા ખરા લોકો સામાજિક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ બધાએ હળી મળીને કરી શકે છે. પણ આજના જે ખોખલા, જે સમાજનું ભૂંડું કરનારા, સમાજને જે લૂંટી ખાનારા, સમાજને જે 20મી સદીમાં પાછો ધકેલવાના જેના મનસુબા છે ને, ઈ લોકો જ્યાં સતુ ભુવાની ત્યાં જઈ અને આ હરામીઓ દેવી પૂજક સમાજનું નાક કાપીને આવ્યા છે જાહેરમાં. આવા લોકોને ઓળખવાની બદલે આપણો સમાજ હજી આમાંથી નીકળવા માંગતો નથી. આવા જે નપુંસક લોકો જે સમાજમાં પેદા થઈ ગયા છે, સમાજનું અહિત કરે છે, સમાજનું લૂંટીને ખાય છે, સમાજના નામે સરી ખાય છે, આવા લોકોને સમાજ હજી બહિષ્કાર કરતો નથી. દુઃખ ઈ વાતનું છે. તો મારા દેવી પૂજક સમાજને મારે એટલું કહેવાનું કે આવા જે રાજકોટના જે 5-7 જે લોકો છે, આ સમાજનું તમે જુઓ તો 2 વર્ષથી ખોટું કરે છે, સમાજને લૂંટી ખાય છે, સમાજના નામે ગુનાઓ કરે છે. દેવી ગાળો બોલવી એને વાર નથી, કોઈની ભડવાયું કરવી એને વાર નથી, લોકામી કરવી વાર નથી, પરાજ્યું કરવી વાર નથી. આવા લોકોને આ સમાજ ઓળખતો કેમ નથી? વાત આ આવીને ઊભી છે. તો મારા દેવી પૂજક સમાજને બધાને કહેવાનું કે આગેવાન કરો, સમાજનું ભલું કરો, સમાજને પ્રગતિ કરાવો, સમાજના હિતમાં બોલો, પણ સમાજને વેચીને નહીં. સમાજને એક હાસી દિશા દેખાડવી હોય તો સમાજમાં પોતાના જીવનું પણ બલિદાન આપવું પડે છે. તો આ જે ઓલો આરસી સોલંકી, રામજી ખાંગડવાળો અને ઓલો રાજેશ ઉગ્રેજીઓ અને ઓલો ભાવલો અને આ ઓલો અમિતડો, જે પોતે બધા બળાત્કારી છે, બધા બળાત્કારી. આ હું વાતે બોલું એમ નહીં, કાયદેસર હું FIR ની નકલ પણ આપીશ કે કોની માથે 377 લાગી, કોની માથે ફોસ્કો કલમ લાગી, કોને સોરીમાં છે, કોઈને સોરીયું સીમ સોરીયું કરી છે, ટપક પદ્ધતિ કોઈને સોરી છે, ઇરિગેશન જે લાઈન કોઈને સોરી છે. પોતે બોલેરા લઈ સીમ સોરી કરવા માટે જે જાય છે એવા લોકો માટે કાયદેસર FIR થયેલી છે, કાયદેસર એની ઉપર હજી ફરિયાદો ચાલુ છે. જે સતુ ભુવાની ત્યાં ટેજ માથે સડી અને બરાડા પાડીને જે વાઘરી કરતા હતા, એ લોકો પોતે હગી મામીને લઈને ભાગેલા છે. અને હજી પણ હમણાં મેં જુનાગઢમાંથી અમિત ડાભીને પકડ્યો, એની મામીને ભગાડી અને હમણાં જે મેળો હતો જુનાગઢની અંદર, ઈ મેળામાં અમિત ડાભીને કાયદેસર રંગે હાથે મેં એની મામી અરે ભાગાડતો અને ત્યાં રંગરેલિયા મનાવતો, ત્યાંથી કાયદેસર પકડ્યો. એનો વિડીયો મારી ફેસબુક એકાઉન્ટ ઉપર છે હજી. જે મોટા બરાડા પાડી સતુ ભુવાના જે માળવાળા મેલડી માની ત્યાં આટલી પબ્લિકની વચમાં જે મામીનો ભગાડનાર, મામીને ઘરમાં બેહાડનાર ઈ અમિત ડાભી પોતે અહીંયા માળવાળી મેલડીની ન્યા જઈ અને ન્યા વાઘરીને વેચી આવ્યો, મારા દેવી પૂજક સમાજને વેચી આવ્યો. આવા ગદ્દારોને સમાજમાંથી હાકી કાઢવા જોઈએ. હકી મામીને લઈને રખડે છે, ઈ વિડીયો મારી ફેસબુક એકાઉન્ટમાં છે, તમે જોઈ લેજો બધા. અને થોડા વર્ષો પહેલા એને
એક આપણા દેવી પૂજક સમાજની દીકરીને 12 વર્ષની દીકરીને એને બળાત્કાર કર્યો, એની ઇજ્જત લીધી, એની આબરૂ લીધી. એ પોતે અમિત ડાભી ફોસ્કો કેસમાં જામીન માથે મુક્ત છે અને 377 ના કેસમાં પોતે જામીન માથે મુક્ત છે. આની એફઆઈઆર ની નકલ હું થોડા જ સમયમાં તમને આ સોશિયલ મીડિયામાં તમને ચડાવી અને બતાવીશ. એવો જ રામજી ખાંગરવાળો, જે વિડિયા બનાવી, મારા વિડિયા શોર્ટકટમાં બનાવી, ખરાબ શબ્દનો ઉપયોગ કરી સારું બધું કાઢી નાખે અને મને બદનામ કરવા માટે મારા વિડિયો એના એકાઉન્ટ માથે મહાકાળ નામની આઈડીમાં ચડાવી અને આ ભડવાઓ મને સમાજમાં બદનામ કરે છે. ઈ રામજી ખાંગરવાળો બીજો કોઈ નહીં. શેમળા ગામમાં દેવી પૂજકની દીકરીને, એક 8-9 વર્ષની દીકરીને કાયદેસર બળાત્કાર કરેલો આ બળાત્કારી છે રામજી ખાંગરવાળો. અમિત ડાભી એને ફોસ્કો કલમ લાગેલી અને 377 લાગેલી, એમાં જેલ ભેગો થયેલો છે, જેલમાંથી જામીનમાં એને મુક્ત કરેલો છે. એ કોઈ હારા ભાઈઓ નથી. અને આરસી સોલંકી, આ નામ કેવા? આરસી સોલંકી, જેમ કે કેબિનેટ કોઈ મંત્રી હોય એવા નામ રાખ્યા છે. આરસી સોલંકી, આરબી પરમાર. અરે તમારી માના ભડવાઓ, ઘરે ખાવા ખીચડી નથી, ઉંદડા આટવા મારે છે, હે છોકરાઓ ભંગાર વીણે છે, બાયડ્યું છે તે વાળ ભેગા કરે છે. જે બાયડું ધંધા કરે, નાના મોટો બિચારો કચરો કાંઈ વેચે, ભંગાર કાંઈ વીણે અને એમાંથી તમારા ભોદર ભરે છે. અને તમે આયા સમાજમાં મોટા બનો છો, પ્રમુખો બન્યો છો, સંસ્થા સ્થાપક બનો છો, અધ્યક્ષ બનો છો. પેલા અધ્યક્ષ એમ ન થવાય. પેલા ઘરનું તો પૂરું કરો, અધ્યક્ષ પછી બનો. પેલા ઘરના અધ્યક્ષ સારા બની જાઓ. એટલે બળાત્કારીઓ, તમે જે સતુ ભુવાની ત્યાં ગયા હતા, માળવાળી મેલડીમાંની ત્યાં જઈ અને ટેજ ઉપર જે તમે ટેજ લજાવ્યું છે, એ આબરૂ દેવી પૂજક સમાજની કઈ છે અને એ માળવાળી મેલડી માને તમે ત્યાં બદનામ કર્યા છે, ટીકા ટિપ્પણીઓ કરી છે. અને એ તમારે છેલ્લા 7 દિવસમાં ન ભોગવવું પડે ને તો જોજો. તમને એ માળવાળી મેલડીમાં જો એનો પરસો ન બતાવે ને, આપણે 7 દિવસનું તમને કહીએ છીએ, 7 દિવસમાં તમારે પરસો ન બતાવે ને તો કહેજો. અને ઓલો બીજો શું નામ છે એનું, રામજી ખાંગરવાળો, અમિત ડાભી, આ ભડવાઓમાં કેટલા છે મને ખબર નથી ભાઈ, કારણ કે આપણે તો એના કોઈ મગજમાં રાખવાનું કામ જ નથી. પણ આ તો એક લાઈવમાં આપણે બતાવી દઈએ. ચાલુ કરી દે ભાઈ. તારા ઘરે ખીચડી છે તો ખાઈને હુઈ જા. ઉભો રહે તો ભાઈ કોણ છો તું? આ મુન્નો એ મુન્ના, તારું એ મારા લાઈવમાં કામ નથી હો. મુન્ના નામ તો હરકું લગતા શીખી જા. મુન્ના હાલ નીકળ હરામીના પેટના. લક્ષ્મણભાઈ કોરિયા, જય માતાજી ભાઈ. મહેશભાઈ ઠાકોર, બેસર ચૌહાણ, જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. અક્ષય સાતળિયા, આમાં કાંઈ તમે લખ્યું ઇંગ્લિશમાં સમજાતું નથી ભાઈ. ભાઈ તમે ક્યાંના છો? બધું કાલે કહી દીધું છે. એકના એક સવાલ પૂછી અને ખોટો ટાઈમ અમારો ન બગાડો ભાઈ. એટલે જ હું કમેન્ટ નથી લેતો કોઈની. મુકેશભાઈ કારડિયા, બધા દેવી પૂજક સાધુ તમે એકલા શું કામ લડો છો ભાઈ? મોટા દેવી પૂજકનો નકરા વખા ખાય છે ભાઈ. આપણી સમાજમાં વખા બંધ કરાવો. સાચી વાત છે ભાઈ, વખા બંધ થાય હમણાં. અને જે અત્યારે ચાલુ હતું જીવરાજ કોંઢિયાનું,
એ ચાલુ જ છે ભાઈઓ, એને બંધ નથી, એની યારે સમાધાન થયું નથી. અને જે સમાજમાં લૂંટીને ખાય છે એને મૂકવાના થતા નથી. બરાબર, એટલે કોઈ એવું ન વિચારવું કે જીવરાજ કુંડિયાને મૂકી દીધો છે. જીવરાજ કુંડિયાને હજી મારે થોડુંક બીજું કામ છે, એટલે જીવરાજ કુંડિયાને હમણાં લેતો નથી. તમારા સમાજમાં એકતા થઈ ગઈ તો અમારા સમાજમાં એકતા કરવાની જવાબદારી અમારી નથી ભાઈ. સાચી વાત છે ભાઈ. સાયરભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. કમેન્ટ વાંચ્યું તો ટાઈમ બી વેસ્ટ થાય. ઉગરેજા રાહુલભાઈ, જય માતાજી ભાઈ. દુલાભાઈ લાખણોત્રા, જય મુરલીધરભાઈ. અમારા દુલાભાઈ લાખણોત્રા કદાચ કા ભેરાઈના હોવા જોઈએ, કા રાજુલા અને કા રામપરા. જય માતાજી ભાઈ. ભવિષ્ય દૂર છે ભાઈ, બીજા મહિનાની 1 તારીખે આવી જજો. કેટલું દાન આવે છે અને જાણવા મળી જાય. એટલે ભાઈ તમે કોરડાના છો એમ કહો ને. સોહાણ પ્રદીપભાઈ, રખા દાદાનો માંડવો પકડાયો તે ગદ્દાર શું? જો આ પોતે કબૂલ કરે છે. કમલેશ થારોકિયા જો પોતે કબૂલ કર્યું છે ભાઈ કે રખા દાદાનો માંડવો પકડાયો તે ગદ્દાર શું? તો સારું કહેવાય ગદ્દાર તું. તે માંડવો દાદાનો પકડાયો અને તું અવળો ગદ્દાર છો તો સારું કહેવાય. આજે મારા દેવી પૂજક સમાજની સામો તો આવી ગયો. મુકેશભાઈ સાકરિયા, જય માધાનતા લખ્યું છે ભાઈ. જય માતાજી ભાઈ, જય માધાતા. એટલે દેવી પૂજક સમાજના જે આ લુખ્ખા અને લફંગાઓ છે, વાત એની કરી. અને હવે વાત કરીએ આપણે દુલાભાઈ લાખણોત્રા. કોયાથી પાકું થઈ ગયું ભાઈ. મેં કીધું લાખણોત્રા હોય એટલે એ બાજુ ના જ હોય ભાઈ. જય માતાજી, જય મુરલીધરભાઈ. દુલાભાઈ, બળવંતભાઈ પરમાર, જય માતાજી ભાઈ. કમલેશભાઈ મકવાણા, અમને જવાબ દો ને. જય ભીમભાઈ, જય ભીમભાઈ. કમલેશભાઈ, જય ભીમ. દોસ્તોની દુનિયા. એટલે હવે વાત કરીએ આપણે સતુ ભુવાની. જે સતુ ભુવા માતાજીના નામે જે ધૂણી અને જે સમાજને રાહ બતાવે છે, કોઈને માતાજીના કંઠેથી જે બોલ કાઢે છે, એનાથી કોઈને કોઈ સંતાન પ્રાપ્તિ થતી હોય, કોઈ કેન્સરના રોગ મળતા હોય, કોઈને દવાખાના મટી જતા હોય, અમને એનાથી કાંઈ વાંધો નથી. પણ વાંધો છે અમારે સતુ ભુવા જે દેવી પૂજક સમાજને વાઘરા કહે છે જાહેરમાં, એક જસા દાદા ભુવા જે માતાજીને બેસાડનાર, માતાજીને સાકરિયું કરી અને લાવનાર, એને જહલો વાઘરી કહે છે, તુકારા હુકારા કરે છે. એક વાત. અને આજે જે એને સારું કામ કર્યું, મેં આજે વિડીયો જોયો એક એનો, સતુ ભુવાનો એક વિડીયો જોયો. એમાં બે દેવી પૂજકની દીકરીને એને 21 લાખ રૂપિયા દેવાની એને ફરમાઈશ કરી જાહેરમાં. માતાજી આવ્યા છે અને માતાજીને સામે 2 દીકરી ઊભી છે એવું મને જણાય આવે છે. એટલે આ સતુ ભુવાએ જે જાહેરાત કરી છે 21 લાખ રૂપિયા એના લગ્ન ટાણે દેવાની, તો એ બહુ જોરદાર કામ કર્યું. તો મારા દેવી પૂજક સમાજને આજે ગર્વ થવું જોઈએ કે દીપક ચુડાસમા વિરોધી છે, પણ વિરોધ કામ કોને આવે છે? આવડો વિરોધી છે આ દીપક ચુડાસમા, બધાનો વિરોધ કરી નાખે છે, પણ વિરોધીથી ફાયદો કોને થાય છે એ વિચાર્યું? આપણી જે 2 દીકરી સતુ ભુવાએ 21 લાખ રૂપિયા દેવાની એને જાહેરાત કરી જાહેરમાં, તો કાલે મોટી થાય છે એ દીકરી, ઉંમરલાયક થાય અને એને પરણાવવાની જ્યારે થાય તે આ સતુ ભુવા બંધાણા છે કે 21 લાખ રૂપિયા બંને દીકરીને આપશે. તો એ ફાયદો કોને થયો? મારા દેવી પૂજક સમાજને ફાયદો થયો? મારી સમાજની દીકરીઓને ફાયદો થયો કે ન થયો? અત્યાર સુધી
આ સતુભુવા 1 વર્ષથી 1.5 વર્ષથી કદાચ આ બધા આપણે વિડીયો જોતા આવીએ છીએ એટલી શું કહેવાય કે બેઠક કરે છે. તો અત્યાર સુધી એક પણ વિડીયો એવો બતાવો કે આપણા દેવી પૂજકની દીકરીને એને 1 રૂપિયો પણ દાન આપ્યું હોય. તો મારા દેવી પૂજક સમાજ આજે જાગવાની જરૂર છે, આજે વિચારવાની જરૂર છે કે આજે દીપક ચુડાસમાએ સતુભુવાનો જ્યારે વિરોધ ચાલુ કર્યો ને ત્યારે એ માતાજી પ્રસન્ન થયા. એ તો જો એ માતાજીએ પરસો બતાવ્યો છે. એ માળવાળી મેલડીમાં એ દેવી પૂજક માથે મીઠી મહેર કરી છે. મારી દેવી પૂજકની 2 દીકરીઓને 21 લાખ રૂપિયા એ ભુવાના મુખેથી એને અપાવ્યા છે. તો આ દેવી પૂજકને ફાયદો થયો કે ગેરફાયદો થયો? ભલે હું આખે થયો, હું દીપક ચુડાસમા ભલે સમાજમાં આખે થયો, પણ આજ મારા દેવી પૂજકની 2 નાની દીકરીઓને બાળાઓને 21 લાખ રૂપિયાનો જે ફાયદો કરાવ્યો ને એ દીપક ચુડાસમાના વિરોધના લીધે થયો છે. અત્યાર સુધી એક પણ દાખલો તમે સતુભુવાનો બતાવો કે આપણા દેવી પૂજકની કોઈને દીકરીને કે દીકરાને કે કોઈ ભાઈને રૂપિયો પણ જો દાન આપ્યું હોય ને દેવી પૂજકમાં, દેવી પૂજકની વાત કરું છું, તો મને બતાવો. નકર હું જીવતો જાગતો દાખલો આજનો બતાવું, એનો સ્ક્રીનશોટ તમને બતાવું. જો હું આમાં ખોટો બોલતો હોય ને તો એનો સ્ક્રીનશોટ બતાવું તમને. આ રહ્યો સ્ક્રીનશોટ, નાનો કરી નાખો એટલે તમને દેખાય ભાઈ, નકર દેખાય નહીં. આ લ્યો, આ જીવતો જાગતો દાખલો અને આ સબૂત સતુભુવાજીએ બંને દીકરીઓને 21 લાખ દાન આપ્યા. ઈ કોના લીધે? આ દીપક ચુડાસમાના વિરોધના લીધે. નકર આવું ક્યારેય ન થાય. દેવી પૂજકને કોઈ ઓળખત જ નહીં. તો મારા દેવી પૂજક સમાજો, મારો વિરોધમાંય સમાજનો ફાયદો છે. મારો વિરોધ કરવામાં દેવી પૂજક સમાજનો ફાયદો છે. હું ક્યારે દેવી પૂજક સમાજનું અહિત કરવા હું ક્યારે સપનામાં વિચારતો નથી. જો આમાં 2 દીકરીઓ દેખાય છે, એમ કહે છે, પાછું કાઉન્સમાં લખ્યું છે, અમુક એમ કહે છે કે પૈસા ખાય છે. કાંઈ વાંધો નહીં, અમને હવે પૂરેપૂરું ગળે ઉતરી ગયું છે કે તમે પૈસા નથી ખાતા. બરાબર? હવે સતુભુવા પૈસા નથી ખાતા. મારી 2 દીકરીને, મારી દેવી પૂજક સમાજની મારી 2 દીકરીને 21 લાખ રૂપિયા, એટલે ટોટલ મારો એટલે 44 લાખ, ઓરા 42 લાખ, 42 લાખ રૂપિયા મારી આયા એક ખાલી સતુભુવાને ખાલી એમ કીધું કે દેવી પૂજક સમાજને વાઘરી નહીં કહેતા. આટલા વિરોધમાં તમે પાવર તો જો દીપક ચુડાસમાનો, અને કાક વધારે કહો ને તો માળવાળી મેલડીમાંનો પાવર, અને કાક માળવાળી મેલડીમાં એ કાક મને થોડી ઘણી સદબુદ્ધિ આપી છે, એનો પાવર તો જો તમે કે આજે દેવી પૂજકની દીકરીને ઈ સતુભુવા ક્યારે પણ કોઈને દેવી પૂજકને 1 રૂપિયો નથી આપ્યો. આજે આ 2 દીકરીને એક હારે 21 લાખ રૂપિયા દેવાનું એને જાહેરમાં, અને જાહેરમાં રૂપિયા 21 લાખ રૂપિયા દેવાની એને એલાઉન્સ કરી દીધું. તો આજે દેવી પૂજકને એને મારી ઉપર ગર્વ હોય છે કે દીપક ચુડાસમા જ્યાં પણ વિરોધ કરશે ને ત્યાં ફાયદા થાય. પોદળા જેવો છું, પોદળા જેવો, જ્યાં પણ પડે ને ત્યાં સપટી દોડ લે. એ દીપક ચુડાસમા. તો સતુભુવાજી તમારો આભાર, અને જે દરબારો છે એનો પણ આભાર, કાઠી સમાજનો આભાર, ખાચર સમાજનો આભાર કે મારા દેવી પૂજકની દીકરીને તમે 21 લાખ રૂપિયા આપ્યા, અને ઈ દીકરીને, નિરાધાર દીકરીઓને તમે એને સમજી કે એને તમે અત્યારથી કામ આવ્યા. અમારા
નિશાલભાઈ પરમાર રાજુલાથી, જય માતાજી ભાઈ. અરુણભાઈ બેન્જો માસ્ટર અમારા ભાવનગરથી જોડાઈ ગયા, જય માતાજી ભાઈ. કિશોરભાઈ કોરડા, અનાથ દીકરીઓને આપે છે ભાઈ, અનાથ દીકરીઓને આપે છે, વાત સાચી છે, પણ આજે મારા દેવી પૂજક સમાજની દીકરીઓને મળ્યા છે, એનો ગર્વ છે મને. રમેશભાઈ સુનારા, જય માતાજી ભાઈ. સરવૈયા રાજુ પાગાભાઈ, આવો કોયડા 11,11,000 ને 13 લાખ રૂપિયા દીધેલા હતા. શેખ ગૌતમભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. મહેશભાઈ પરમાર, જય માતાજી ભાઈ, જય ભીમ. હવે મારે આ જોવાનું રહ્યું દોલતભાઈ કાવઠિયા કે આજે દીપકભાઈને મર્ડર કરી નાખવાની ધમકીઓ મળે છે, કોના માટે? સમાજ માટે. તેને કોઈ તેમના પર્સનલ મેટર માટે થઈને નહીં. સાચી વાત છે. આ ઘણા ખરા લોકો તો મને અત્યારે ફોન આવે છે, દીપક ચુડાસમા તું ગમે ત્યાં મળે, તને મર્ડર કરી નાખું. કાયદેસર મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે, અને થાહે એવું. પણ સમાજ માટે કદાચ મર્ડર સહન કરવું પડે ને તો કરી લેવું. જીવ તો એક જ વાર કાઢવાનો છે. આ જિંદગીમાંથી જીવ એક જ વાર કાઢવાનો છે, તો મારા સમાજ માટે કેમ નહીં? તમારામાં કોઈનામાં હિંમત નથી, સમાજમાં કોઈનામાં હિંમત નથી કે સમાજ માટે સાચી રીતે લડવું. નીતિનભાઈ કોટ, જય માતાજી ભાઈ. વિશાલભાઈ પરમાર, જય માતાજી. બાલવીરભાઈ સોલંકી, જય માતાજી. સારોલિયા ગિરીશભાઈ, હું દીપકભાઈ જગદીશભાઈ સારોલિયા તમારી સાથે છું. જગદીશભાઈ સારોલિયા, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર ભાઈ તમારો. જગદીશભાઈ સારોલિયા, આભાર તમારો. રમેશભાઈ સોનારા, જય માતાજી ભાઈ. પિન્ટુભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. મહેશભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. કુમારસિંહ થારોકિયા, આ જે હરામીના પેટનો એને ખબર છે, આ કુમારસિંહ થારોકિયા એને ખબર છે કે મારા લાઈવમાં વધારે વધારે બેન દીકરીઓ હોય છે, તો આમાં તારી માની ઇજ્જત જાય છે. તારી માએ વંડી ઠેકીને જો તને પેદા કરેલો હોય ને તો જ તું મારા લાઈવમાં ગાળ લેખ. હરામીની પેટના નીસ મારીના, બરાબર? એટલે આ જે મારા લાઈવમાં જે પણ ગાળ્યો લખશે ને એની માં છે ને બીજા હેઠ હુયાવી છે ને તો જ મારા લાઈવમાં ગાળ્યું લખશે. એટલે અમે માની લેવું. સોલંકી ભૌમિકભાઈ કહે છે હું જાઉં છું 50 દીકરીને 21 લાખ લેવા. કાંઈ વાંધો નહીં ભાઈ, જી આવજો. કરણભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. બાલવીરભાઈ, જય માતાજી. દોલતભાઈ કહે છે દીપકભાઈને આંગળી 18 પહેલા અડાડે એ પહેલા વિચાર કરજો કે દીપકભાઈની પાછળ બહુ કથા, બહુ બધા પાગલ માણસો છે. અમારે દોલતભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. પછી આ ભાઈ કોણ છે? તે તારા સમાજની દીકરીઓને 500 રૂપિયા આપ્યા હોય એવા કોઈ દાખલો હોય તો તારા સમાજને કે. હવે ઈ મારા સમાજમાં મેં હું દીધું છે કે હું નથી દીધું એ મારા સમાજને ખબર છે. જે ગણસોર નથી, જેના જહનમાં સાચું પડ્યું છે, જે ધર્મને માને છે, એ બધા લોકોને ખબર છે કે દીપક ચુડાસમા હું આપે છે સમાજને. બાકી ગણસોર હોય ને એ તો કદાચ દીધું હોય છે ને તોય કે કાંઈ દીધું નથી. લાખો રૂપિયા કદાચ કોઈ દાન કરી દે ને તો સમાજમાં, બધા સમાજમાં એવા હોય છે કે અમને કાંઈ મળ્યું જ નથી. આવા પણ ટોપી બાજો હોય છે જે ટોપી પહેરાવે આપણને. એટલે એ કાંઈ એલાઉન્સ કરવાની જરૂર નથી. દીપક ચુડાસમાના એક ફોનથી દીપક ચુડાસમાને પોતાને જવું ન પડે. દીપક ચુડાસમાના એક ફોનથી 5-5 લાખ રૂપિયાના કામ થયા છે, એક જ ફોનથી. એટલે અમારે એ ગાયન બતાવવાનું નથી, બરાબર? અને હજી થાય જ છે. જ્યાં પણ દીપક ચુડાસમાને ક્યાંક હોસ્પિટલમાં, ક્યાંક પોલીસમાં, ક્યાંક કોર્ટમાં, ક્યાંક સંબંધમાં કોઈ મોટા મોટા ઝઘડા થઈ ગયા હોય, જ્યાં મર્ડર થઈ ગયા હોય,
ત્યાં એક ફોન ભેગા દીપક સોડાસમાનો જાય ને માતાજી દેવીની દાદાની દયાથી ત્યાં એક ફોન ભેગા લાખો રૂપિયાના કામ થાય છે. એટલે એ તમને કહેવાની કોઈ જરૂર નથી. સોલંકી અલ્પેશ લઈ જાજે, પણ અનાથ હોવી જોઈએ અને બાપ વગરની ગરીબ હોવી જોઈએ. હાલો, એ બધું તો ભેગું થાહે માતાજી દાદાની દયાથી. અને મારા દેવી પૂજક સમાજને આજે એક એલાઉન્સ કરું છું હું કે જે બાપ વગરની દીકરીઓ છે, જે અનાથ દીકરીઓ છે, એ આજે સતુ ભુવા સુધી બધાને પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે. કારણ કે મારી સમાજની ઘણી બધી એવી અનાથ દીકરીઓ હોય છે, એને સતુ ભુવાને સામે પહોંચાડો અને સતુ ભુવા જે એની અથાશક્તિ પ્રમાણે 21 લાખ રૂપિયા દેવાથી ચાલુ થયું છે. તો આ તો 21 લાખ રૂપિયા ખાલી સ્ટાર્ટિંગ છે. અને સતુ ભુવા કદાચ 50 લાખ રૂપિયા દઈ દે એવી મારી વિનંતી છે. અને કદાચ જે અત્યારે સતુ ભુવા બહુ દિલના દાતાર છે, તો કદાચ એની સંપત્તિ આપી દે. તો મારે સતુ ભુવા ને મારે કહેવાનું કે મારી માં માળવાળી મેલડી તમને 100 વર્ષ ના કરે, 200 વર્ષ ના કરે. અને મારે જે અમારા સમાજમાં કોઈ દીકરીઓ અનાથ હોય, અન્ય સમાજમાં અનાથ દીકરીઓ હોય, એનું તમે કાયમ કામ કર્યા કરો એવી હું તમને શુભેચ્છાઓ આપું છું. બરાબર? એટલે જોડાઓ મિત્રો, વિડીયોને બને એટલો શેર કરો. જસાણી સાગરભાઈ, જય માતાજી. સોલંકી ભૌમિકભાઈ, પૈસાનો ટોપિક રહેવા દો ભાઈ. ભાઈ તમે સારોલિયા ગિરીશભાઈ, દીપકભાઈ, હું જગદીશભાઈ ખોડાભાઈ સારોલિયાનો દીકરો, તમારી સાથે શું વિજપડીથી. મને ખબર છે ભાઈ, જગદીશભાઈનું નામ પડ્યું એટલે તરત હું વર્તી ગયો હતો કે ભાઈ તું જગદીશભાઈનો દીકરો છો. અને વિજપડી ગામના બધા મારા નાના ભાઈઓ તમારી બધાય મારી સાથે છે. મગનભાઈ હોય, કેશુભાઈ હોય, પછી આપણે શું કહેવાય ઘણા ખરાના નામે ભૂલી ગયો છું ભાઈ. નેમિશભાઈ પરમાર, જય માતાજી ભાઈ. અને લોકેશ ગેમ, હરકું ઇંગ્લિશમાં સમજાતું નથી એવું લખ્યું છે ભાઈ, સોરી હો ભાઈ. દિનેશભાઈ પરમાર, એટલી કમેન્ટ પડે છે વાસવી કે મામાભાઈ. 223 લોકો અમારા દોલતભાઈ કહે છે ભાઈ. એટલે સોરી ભાઈ, કોઈની કમેન્ટ ન ઓછાય તો કોઈ ભાઈ ખોટું નહીં લગાડતા. બાકી જય માતાજી. દીપકભાઈ સુડાસમાં આપણે ડેલી મોજ, અમારે સુડાસમાં જીતેશભાઈ કહે છે, સાચી વાત છે ભાઈ. બરાબર? તો આ મારે માળવાળા મેલડી માને એક આરદા અમે કરી છે દેવી પૂજક સમાજ, કે આ સતુ ભુવાને હેમખેમ રાખે અને આખી જિંદગી આ જે ગરીબ ગુબરા હોય અને કોઈ અનાથ હોય એની સેવા પૂજા કરે. અને આ સતુ ભુવા આમાં આખું જીવન નિર્વાહ કરે એવી અમે દેવી પૂજક તરફથી હું એક આશા રાખું છું. અને દેવી પૂજક સમાજ તરફથી હું એક અભિનંદન પણ આપું છું. સુરજભાઈ ભોજિયા, જય માતાજી. દીપકભાઈ, આપણા સમાજને અમુક લોકોને ગમે તેવું કહેશો તે છતાંય તમારી સામે પડે એવા માણસો છે. આમાં લાઈવમાં સાથે રહે છે, સાથે ખાય છે, તમારું ખોદે છે. આ તો ખાઈને ખોદે એવા માણસો થઈને ખાઈને ખોદે એવા માણસો થઈ ગયા છે. મને ખબર છે ભાઈ સુરેશભાઈ કે આમાં જે એટલા લોકો છે એમાં મારા કેટલા છે અને મારું ખાઈને ખોદવા વાળા એ કેટલા છે એ મને ખબર જ હોય. આખું સોશિયલ મીડિયા હું ફેંકતો હોઉં પાછો કે કોણ ભાઈ મારી હારે હારા રહી છે અને પાછા બીજે જઈને પાછી લાઈક કરતા હોય, કમેન્ટ કરતા હોય. આખી એક લાઈક કરી છે ને, લાઈક, તોય મને ખબર છે ક્યાં ભાઈએ મારા વિરોધીમાં લાઈક કરી. બરાબર?
આ ધંધો જ અમારો ઈ જ છે. અમારું કોમ્પ્યુટર એક બહુ મોટું છે ભાઈ. એ અમને કહી દે કે તમારી યારે રહેનારો માણા અહીંયા લાઈક કરી આવ્યો છો ભાઈ. દીપકભાઈ મઢડા કેદી આવો છો? અમારા સોલંકી જગદીશભાઈ અમારા મામાના દીકરા છે, અમારા મોટા મામાના દીકરા એવા જગદીશભાઈ કહે છે મઢડા કેદી આવો? તો હમણાં જ આવીશું ભાઈ મઢડા. રવિભાઈ સોલંકી જય માતાજીભાઈ, સંધુભાઈ પરમાર જય માતાજી, દિલીપભાઈ મકવાણા જય માતાજીભાઈ, ભરતભાઈ ચુડાસમા મહુવાથી જય માતાજીભાઈ. બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. કારડિયા વિજયભાઈ જય માતાજીભાઈ, દિનેશભાઈ પરમાર જય માતાજી, સોલંકી સરોજબેન તમારી પાસે ગરીબ દીકરીઓ, અમારી પાસે તો બહુ ગરીબ દીકરીઓનો પાર જ નથી. અને હમણાં હું લિસ્ટ બનાવું છું આખું કે મારી સમાજની નિરાધાર દીકરીઓ, બાપકની દીકરીઓ નું આખું લિસ્ટ બનાવું છું. અને મારા દેવી પૂજક સમાજને એલાન કરું છું કે કોઈની પાસે જાણકારી હોય કે ગરીબ દીકરીઓ છે અને અનાથ છે, એને મને મારા સુધી પહોંચાડજો. એના નામ અને પોતાના એડ્રેસ બધું પહોંચાડો, ગામનું નામ, સરનામું બધું પહોંચાડો. એટલે આપણે આખું લિસ્ટ બનાવશું 100-200 દીકરીઓનું અને આપણે સતુ ભુવા સુધી પહોંચાડીશું. કારણ કે એટલી દીકરીઓ અમારે અનાથ છે અને હજી આવવામાં જ છે. અને ધીમે ધીમે કરી અને આપણી અનાથ દીકરીઓ અને આ સતુ ભુવા અને આપણે માળવાળી મેલડીમાં આપને સદાય સહાય તે રહે એવું આપણે માતાજી પાસે, સતુ ભુવા પાસે એક આરદા કરીશું. એટલે જે પણ સતુ ભુવાના આશીર્વાદ લેવા હોય અને સતુ ભુવાએ જે અત્યારે 21 લાખથી સ્ટાર્ટિંગ કર્યું છે એને કે 21 લાખ રૂપિયા અનાથ દીકરી હોય એને લગ્ન પેટે જ્યારે મોટી થાય ત્યારે 21 લાખ રૂપિયા દે. આ તો એને સ્ટાર્ટિંગ કર્યું છે ખાલી, અને હવે વધારામાં આવશે. ઘટશે નહીં હો, 21 લાખ રૂપિયામાંથી ઘટશે નહીં. મારા દેવી પૂજક સમાજ અને મારા અન્ય સમાજને મારે બધાને કહેવાનું કે જે અત્યારે 21 લાખ રૂપિયા દેવાનો જે વાયદો કર્યો છે એમાં તો ઘટાડો ક્યારેય નહીં આવે. એમાં 2 લાખ 5 લાખ રૂપિયા વધારીને જ આપશે. તો મારે આ સતુ ભુવાને કહેવાનું કે સતુ ભુવા જે તમે કામ કરો છો એવું આજ ગુજરાતમાં કોઈ કામ કરતું નથી અને કોઈને કરવાય દેવું નથી. આપણે સતુ ભુવા તમે જ કરવા જોઈએ અને તમને હું ફૂલે ફૂલ સમર્થન આપું છું. ઘણા ખરાનો મેં રાજકોટમાંથી વિડીયો જોયો અને એને તમને ખુલ્લે આમ સમર્થન આપ્યું છે. આજે હું દીપક ચુડાસમા દેવી પૂજક થઈ અને તમને ખુલ્લે આમ સમર્થન આપું છું કે તમારો વિરોધ હોય, મારી માં મેલડી તમને વધારે સહાયતા કરે અને વધારે વધારે ત્યાં આવક કરે, માણસોની આવક કરે અને કોઈ ધનના ધ્યાનની પણ આવક કરી અને મારા કોઈ આ નિરાધાર જે ફોટામાં દેખાય એવી દીકરીઓ આવે અને એને તમે નિરાશ ન કાઢો એવી હું માતાજી પાસે આરદા કરું છું. સોલંકી ભૌમિક એટલે મિત્રો જે અત્યારે સતુ ભુવાએ જે 2 દીકરીઓને 21 લાખ રૂપિયા આપ્યા છે એ કોઈ નાની રકમ નથી. આ 21 લાખ રૂપિયા હવે કદાચ હવે એની પ્રોસેસ ચાલુ હોય છે, કારણ કે હવે ચેકથી આપ્યા નથી, મોઢેથી બોલ્યા છે. એટલે હવે સતુ ભુવા એ દીકરીની ડિટેલ લઈ લે અને એના ખાતા ખોલાવી દે એવું મને લાગે છે. આ દીકરીઓના ખાતા ખુલી જાય અને 21 લાખ રૂપિયા આ જે દીકરીઓ છે એના ખાતામાં જમા કરાવી દે અને એને કોઈ એવો મોટા કોઈ એના જવાબદારી વાળા વ્યક્તિઓ હોય છે અને સતુ ભુવા જોઈન્ટમાં રહે એવું હોય છે. એટલે એની પ્રોસેસની આપણે વધારે ખબર નથી, પણ આ જે લીગલી પ્રોસેસ છે એ સતુ ભુવા કદાચ ભણેલા હશે અને તો એના કોઈ રાઇટર હશે કે કોઈ એના એકાઉન્ટન્ટ હશે, એ આવી બધી વ્યવસ્થા ઊભી કરે એવી મારી આશા છે કે એ 2 દીકરીઓને, કારણ કે આમાં જીવનના કોઈ ભરોસા નથી અને માણસના કોઈના ભરોસા નથી. 5 વર્ષમાં સરકાર બદલી જાય છે તો 21 વર્ષમાં શું થાય કોઈને કાંઈ ખબર હોતી નથી. તો મારી એવી એક આશા છે કે સતુ ભુવા આ 2 દીકરીઓને તમે 21 લાખ રૂપિયા જો દેવાને તમે એલાન કરી દીધું છે
તો સતુ ભુવાને મારે કહેવાનું કે આ બે દીકરીઓને અત્યારે ખાતા ખોલાવી અને 21 લાખ રૂપિયા જમા કરાવી દેવાના. કોઈ જોઈન્ટ ખાતું એવું ખોલાવો કે તમારી સિવાય કોઈ રૂપિયો ઉપાડી ન શકે અને આ બે દીકરીઓને 100% ન્યાય મળે એવું કરજો. કારણ કે આમાં આપણા જીવનના કોઈ ભરોસા હોતા નથી. આજે આપણે કાંઈક કામ કરતા હોય, કાંઈ કાર્ય કરતા હોય, હાર્ટ એટેક આવી જાય અને જીવનનો દીવો ત્યારે મૂંઝાઈ જાય છે. તો મારે સતુ ભુવાજીને એટલું કહેવાનું, બે હાથ જોડીને વિનંતી કરવાની કે આ બે દીકરીઓને 21 લાખ રૂપિયા તમે એનું ખાતું ખોલાવી અને એના ખાતામાં, બેંક ખાતામાં મૂકી દેવા વિનંતી કરું છું. કારણ કે પછી તમારે સંભાળવું જ નહીં 21 વર્ષ સુધી. અને 21 વર્ષ સુધી એવી એ કોઈ સ્કીમમાં મૂકી દો કે 21 વર્ષે એ બે દીકરીઓને રૂપિયા ઉપાડવા જોઈએ અને લગ્ન ટાઈમમાં એને કામ પણ આવવા જોઈએ. બરાબર? કારણ કે આમાં હું જે મોઢે બોલેલું કોઈ માનતું નથી અત્યારે. એટલે મારે નમ્ર વિનંતી સાથે તમને કહેવું પડે છે, 21 લાખ રૂપિયા તમે અત્યારે ખાતું ખોલવી દો અને ખાતું ખોલવી મારી બે દીકરીઓને અત્યારે તમે અત્યારે 21 લાખ રૂપિયા જમા કરાવી દો બેંકમાં. ત્યાં સુધીમાં હું 10-15 પાછી દીકરીઓ લાવીશ. એટલે આ હવે સર્કલ ચાલુ રાખીશું અને મા મેલડી તમને કાયમ સદાય સહાયતે રહે અને કાયમ તમે દુખિયાના દૂર કરો એવી મારી આશા છે. અજીતભાઈ રાજકોટિયા, જય માતાજી ભાઈ. જગદીશભાઈ સાથળિયા, જય માતાજી. સોલંકી સરોજબેન કહે છે, અરે ભાઈ અમારી પાસે ગરીબ દીકરીઓ છે, મને લિસ્ટ આપજો. મારો નંબર જાહેર જ કરેલો છે, મને લિસ્ટ આપજો. મારે તો ખાલી લિસ્ટ બનાવવાનું છે, બાકી તો માળવાળી મેલડીને પરસો આપવાનો છે. કાક સતુ ભુવાને એના કંઠેથી ખાલી બોલ કાઢવાનો છે, વાહ માળવાળી મેલડી માં. ખાલી આ કંઠેથી મારા સતુ ભુવા એક બોલ કાઢી દે, 21 લાખ રૂપિયાના ભડાકા કરી દે. ઈ મારા સતુ ભુવા અને ઈ મારા જહા દાદા ભુવાની મેલડી માં, માળવાળી માં મેલડી માં, કોરડા ધામની મેલડી. કોરડા ધામ કોઈએ નહીં કીધું હોય, કોરડા ધામ દીપક સુડાસમાએ શબ્દ પેલા વાપર્યો છે. તમે ગોર કરજો મિત્રો. કોરડા ધામ બને અને ઈ કોરડા ધામમાં મારી કોઈ અનાથ દીકરીઓ હોય, કોઈ ગરીબ ગુબરાઓ હોય, કોઈ નિસંતાન લોકો હોય, એને કોઈને દીકરાઓ દે, ધન દે, ધાન્ય દે અને 21 લાખ રૂપિયા મારી દીકરીઓને મળે તો એમાં હું રાજી છું. આવા વિરોધ આપણે જવા દેવાના છે. હવે ખાલી દીકરીઓ ગોતવાની ચાલુ કરવાની છે મિત્રો. દોલતભાઈ કાવટિયા કહે છે 2000 માણસો આવતા હોય એટલે 1000 રૂપિયા તાવાના લે, 40 લાખ રૂપિયા લોકો કહીને બોલે. કેંગી તમારી કમેન્ટ ભાઈ, પછી વાસોંદન ભાગી જાય છે ભાઈ. પ્રદીપભાઈ કે ના તમારે રૂબરૂ જવું પડે. ના, રૂબરૂ જાય. વાહ માળવાળી મેલડીમાં અમારે સરોજબેન કહે છે, જય માતાજી. યોગેશભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. જનકભાઈ, ભાવેશભાઈ સોલંકી, અમારા ગામમાં 2 દીકરીઓ છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે મારો નંબર 82-385-079-97 ઉપર કાયદેસર ડીએમ કરો અને મને એનું લિસ્ટ મોકલો. આપણે લિસ્ટ બનાવીને ખાલી સતુ ભુવા સુધી પહોંચાડવાનું છે. બરાબર? એ તારી પેલા 17 જણાવી દીધી. લે હાલે. વિજયભાઈ પરમારનો પાવર, અમારે દીકરી છે, ગરીબ દેવી પૂજક બોલું છું ભાઈ. સાચી વાત છે ભાઈ. જેને ગરીબ દીકરીઓ હોય, અનાથ દીકરીઓ હોય, એને સતુ ભુવા 21 લાખ રૂપિયાની સહાય કરે છે. અને મા મેલડી જે આપણા દેવી પૂજકની જે મેલડી છે અને ઈ મેલડીમાં સહાયતે આવ્યા છે, આપણા દેવી પૂજક સમાજને સહાયતે આવ્યા છે. આ વિરોધ તો આ બધું મેલડીમાં એ કરાવ્યું એવું લાગે છે. મા મેલડીએ આ બધો વિરોધ કરાવ્યો અને એમાંથી ઓલું શું કહેવાય કે દેવતા અને દાનવોએ જે સમુદ્ર મંથન કર્યું, આ સમુદ્ર મંથન કરવામાં એમાં બીજું કાંઈ નહોતું. સમુદ્ર મંથન હજી કોઈને ખબર ન હોય શું કહેવાય એમ. આ પર્વત હતો, પર્વતને જે નાગ હતા એ નાગને વીંટવામાં આવ્યા અને એ નાગથી આ બાજુ દાનવો તાણે અને ઓલી બાજુ દેવતાઓ તાણે અને ઈ આખો જેમ આપણે વલોણું કરે ને એમ વલોણી જેમ કરી અને સમુદ્રમાં જે પર્વત હતા એ પર્વતને આખા ઘર્ષણ કરવામાં આવ્યું, એને વલોણું બનાવવામાં આવ્યું
ત્યારે એમાંથી કોઈ ઝેર નીકળ્યું, કોઈ ગ્રંથો નીકળ્યા, કોઈ શાસ્ત્રો નીકળ્યા અને એમાં અમૃત પણ નીકળ્યા. એમ આજે આટલું મેં મંથન કર્યું ને, એટલું મંથન કર્યું મિત્રો, મારા દેવી પૂજક સમાજના મિત્રો ને મારા અન્ય સમાજના મિત્રો કોઈ જો આ વિરોધ નહીં સમજતા, આ એક દીપક ચુડાસમાનું મંથન સમજ્યો. આજે આ મંથન દ્વારા, આ દીપક ચુડાસમાના એક મંથન દ્વારા મારી આ ગરીબ દીકરીઓને, મારી અનાથ દીકરીઓને 21 લાખ રૂપિયાના જો દીપક ચુડાસમા ફાયદા કરાવતા હોય ને, તો આને વિરોધ ન કહેવાય, આને મંથન કર્યું કહેવાય. એટલે મારા દેવી પૂજક સમાજ આવું મંથન કરતા રહ્યો. અને આ જે શું કહેવાય કે આ વિરોધ રૂપી જે ઝેર નીકળ્યું આ મંથનમાં, જે ટીકા ટિપ્પણી નામનું જે ઝેર અને વિરોધ નામનું ઝેર, દુશ્મનીના જે નામનું જે ઝેર છે એ આ દીપક ચુડાસમા પીવે છે. અને આજે અમૃત નામનું ઝેર મારી સમાજની દીકરીઓ ભોગવતી હોય, મારો સમાજ ભોગવતો હોય, તો એનાથી ખુશી મોટી મારે હોય જ નહીં. વિજયભાઈ પરમારનો પાવર કે દીપકભાઈ દીકરીઓનું કામ કરજો ભાઈ. સાચી વાત છે ભાઈ વિજયભાઈ, વાહ વાહ ભાઈ, વાહ વાહ થવા મળ્યું ફેસબુકમાં. બધું આ બધું ભાગી ગયું, બધું નબળા વિચારો વાળા શૂટ થઈ ગયા, બધા ભાઈ ડમરી થઈ ગયા છે. કપિલભાઈ વડિયાતર, દીપકભાઈ તમારા લાઈનને તાકાત છે, આ તમારો 2 મિનિટ ભાઈ, પરસો છે ભાઈ, અમારો પરસો નહીં કપિલભાઈ, આ મારી માળવાડીમાં મેલેડીમાંનો પરસો કહેવાય. આ ઓલા આરસી કોઈને બોલું છો ભાઈ, ખોટી થોડોક આરસી કોઈને બોલું, આ મારી માળવાડીમાં મેલેડીમાંનો પાવર કહેવાય. આ મારી સતુ ભુવાની મેલડીનો પાવર કહેવાય. આ મેલડી માના પાવરે આજે મારી દીકરીઓને 21 લાખ રૂપિયાનું દાન ત્યાં મળ્યું છે મિત્રો. આ મારા ન્યૂ જનતા રાજ સંગઠનના અધ્યક્ષ એટલે કે દારૂડિયા એવા આરસી સોલંકી, આરબી પરમાર અને રામજી ખાંગડો અને ભાવલો દાઢિયાવાળો અને ઓલો અમીર દાબી મામીને રાખવા વાળો, આ બધાએ જૈન સમાજને વેસી ખાધો. પણ દીપક ચુડાસમાની મૂછને કે વાળ વાકો ન થયો. અને આજે મારી દેવી પૂજક સમાજની દીકરીઓને 21 લાખ રૂપિયાનું દાન મળ્યું. એ કોઈ દીપક ચુડાસમાનો પાવર નહીં, એ મારી માં મેલડી માનો પાવર છે. વાહ આરસી વાહ, વાહ ભાઈ વાહ. 177 લોકો હજી ઓછા કહેવાય ભાઈ. વિડીયોને બને એટલો શેર કરો મિત્રો, નકર હવે હું પાર્ટી દફતર પેક કરું છું ભાઈ. જોડાવ, જલ્દી જોડાવ અને વિડીયોને બધાએ શેર કરી દઈએ. અમારા મહેશભાઈ રાઠોડ દાંત કાઢી કે તૂટી ગયા ભાઈ. અમારા ભીમજીભાઈ કે વાવ એમ કીધું ભાઈ. સોલંકી સરોજબેન કે મોદી સાહેબ પેન્ટમાં આવ્યા. યોગેશભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. દોલતભાઈ કાવેટિયા જય માતાજી ભાઈ. બાબુભાઈ ઉગરેજા જય માતાજી ભાઈ. એટલે આ મારી દીકરી જે અત્યારે 21 લાખ રૂપિયાનું દાન દેવામાં આવ્યું, મારી દેવી પૂજક સમાજને જે ફાયદો થયો છે, ભલે હું વિરોધી બન્યો, ભલે હું આંખે થયો, પણ આજે એના કારણે મારી દેવી પૂજક સમાજને ફાયદો થયો, મારી દેવી પૂજક સમાજની દીકરીઓને ફાયદો થયો. દિનેશભાઈ સાવરિયા કે છે જાહેરમાં મળશે 21 લાખ માળા મેલડીમાં આપે. કાંઈ વાંધો નહીં ભાઈ, આપે તો કાંઈ વાંધો નહીં. ભાવેશભાઈ સોલંકી, એમાં તમારી એવું ન બોલે, આ તમે ખરાબ બોલો છો. 2 મિનિટ તમારી કમેન્ટ પાછી લઈ લો, એટલે કોઈ બેન દીકરી જોતી હોય એને સંભળાવી દઈએ આપણે, કારણ કે તમે આવું બધું બોલો છો અમને ખબર નથી. કમલેશભાઈ મકવાણા, અમારા દલિત સમાજમાં તમને રસ છે? કેમ નહીં ભાઈ, દલિત સમાજ અને દેવી પૂજક સમાજ આમ એક નજરે ગણો ને તો એક જ છે. બધાએ વખતના માર્યા સહી આપણે, બરાબર.
બધાય આપણે મૂળ નિવાસી છીએ, બધાય આપણે આદિવાસી છીએ, આપણે મૂળ નિવાસીમાં બધાય આવીએ છીએ, પણ તમને થોડાક આરક્ષણ વધારે મળે છે ને અમને આરક્ષણ હતું એ કાઢી ગયા છે ભાઈ, બરાબર. બાકી આપણે સહી એક જ, આપણે અત્યારે વખતના માર્યા છીએ. આજે આપણા ભારતમાં અને ગુજરાતમાં આપણે અત્યારે એક શું કહેવાય કે વધારાની જાતિ હોય ને એમાં નાખી દીધા છે. એટલે આમાં મને કોઈ વારો તારો કોઈનો નથી. અમારે કપિલભાઈ વડિયાતર લખે છે, દીપકભાઈ તમે આ જગ્યા જે આ જણાવ્યું ને એટલે સમાજ જાગૃત થાય છે અને બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ દેવી પૂજક સમાજ આ 2025 છે. સાચી વાત છે ભાઈ. અમારા કપિલભાઈ વડિયાતર એ પોતે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે, બરાબર. એ એસી સમાજમાંથી જ આવે છે અને હું એને ઘણા ટાઈમથી ફોલો કરીએ છીએ ભાઈ, બરાબર. એટલે આમાં કોઈ નાતી જાતિ નથી. આજે બધાય એક થવાની જરૂર છે. બાબા સાહેબ આંબેડકરે આપણને સન્માન હક અપાવ્યા છે અને બાબા સાહેબ આંબેડકરે એવું નથી જોયું કે આ દેવી પૂજક છે, આ કોઈ અન્ય સમાજ છે, એને બધાને સન્માન હક અપાવ્યા છે. અને જે લોકો આપણી નિંદાઓ કરતા, ખોદણી કરતા હતા અને જેને ગામમાં રહેવાનો કાયદેસર હક નહોતો એને હક અપાવનાર બાબા સાહેબ આંબેડકર છે. તો અમે એને પણ માનીએ છીએ, બરાબર. અને માનવા જ જોઈએ. અને ન માને એ કાયદેસર હરિયાઈ ગણે. તો જય ભીમ, નમો બુદ્ધાય, બરાબર. એમાં કાંઈ અમને ખોટું નથી ભાઈ, અને એમાં કાંઈ ગુનો બનતો નથી. અભી સોલંકી આરસી ના નંબર દો. કાંઈ વાંધો નહીં, આરસી ના નંબર દઉં. કાલ તો ઘણી રીંગો ઉગાડી પણ આપણે કાંઈ કાનહોરો દીધો નહીં ભાઈ. હું અંધશ્રદ્ધામાં નથી માનતો ભાઈ. કમલેશભાઈ મકવાણા, સાચી વાત છે ભાઈ. અમિતભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. અમિતભાઈ કાવઠિયા મારા માસીનો દીકરો છે, જય માતાજી અમિત. દોલતભાઈ કાવઠિયા કે આપણા ભાગનું આરક્ષણ ખાઈ ગયા, આપણા ભાગનું હક અને જેટલા અધિકાર હતા એ ખાઈ ગયા. છેલ્લે આપણી પાસે માતાજી પણ અન્ય સમાજ લઈ ગયા. તો આ શું કરવાનું ભાઈ? આનું શું કરવાનું? સાચી વાત છે. જે અમુક લોકો 3% વાળા લોકો આપણી પાસે આરક્ષણ લઈ ગયા, હક લઈ ગયા, અધિકાર લઈ ગયા, અને છેલ્લે ઘણા વધ્યા ને એ માતાજી લઈ ગયા. માં મેલડી દેવી પૂજકની. કે માને કોણ? એને પૂજે કોણ? બીજા. અમે માંગવા જઈએ તો અમને માર મળે. માતાજી કોના? દેવી પૂજકના. ભાઈ હવે એક વિનંતી છે, અન્ય સમાજને મારે વિનંતી છે કે બધું તમને લઈ ગયા પણ અમારી માતાજીઓ તો રહેવા દો ભાઈ. માતાજીઓ રહેવા દો. એ જ અમારી પાસે રહેવું છે. અને આપણા દેવી પૂજક સમાજમાં એવા છે કે બધું આપણે ભેગું કરવું છે પણ માતાજીઓને આપણે કોઈ ઓળખતા નથી, ધર્મને કોઈ ઓળખતા નથી. ભરતભાઈ આહિર, મેલડી ગાંડું ધર્મ છે. સાચી વાત છે ભરતભાઈ. દડુભાઈ શેમળિયા, દીપકભાઈ કાંઈ સમજાતું નથી, આ તર્ક છે કે શું છે? હવે એમાં સમજદાર હોય અને ઈશારા કાફી હોય ભાઈ. અમારે મહાકાળવાળા, અમારે ચડુભાઈ પરમાર, તળાજા તાલુકાનું મીઠી વીરડી ગામ, જ્યાં ભીમની સોરી છે, આ ભીમની કાયદેસર ખાટલો, પલંગ બધું પીડ્યું છે, એ ગામથી અમારે મીઠી વીરડીથી અમારે ચડુભાઈ પરમાર, જય માતાજી ભાઈ. રવિભાઈ સોલંકી, એસી સમાજ ઘરે જમતો હોય એવો વિડીયો બનાવો, ખોટા બધાય સમાજને સોદો બનાવો છો. ભાઈ એસી સમાજમાં મારે જમવું એ મહત્વનું નથી, બરાબર. અમે મનથી માનીએ છીએ, બરાબર. એવું જરૂરી નથી કે મારે એસી સમાજમાં જમવું જ પડે, બરાબર. એ મારે અને એસી સમાજને જોવાનું છે. તારે આ બધી કાંઈ વચલી ભળવાઈ કરવાની ક્યાં જરૂર છે? તું કપલીન બનવા હું કામ આવ્યો છો? તને જો એટલી બધી બળે થતી હોય અને અને આજે એસી સમાજ અમે એક થવા જતા હોય એમાં તારી હેની બળે છે, બરાબર. તું તારું કામ કર. હું જાહણિયા છું ભાઈ, ભેસાણ. સોલંકી ભૌમિકભાઈ, હું જાહણિયા છું ભેસાણથી. જય માતાજી ભાઈ.
કપિલભાઈ વડિયાતર કહે છે જે આપણો હક દીધો છે એને તો મૂકવો જ નહીં ભાઈ. સાચી વાત છે ભાઈ. જેને હક અપાયો છે એને થોડું મુકાય કપિલભાઈ. જો કોઈ ભૂવામાં તો મને પાડી દે, મારે જોવું છે. કમલેશભાઈ મકવાણા, જો કોઈ ભૂવામાં તો મને પાડી દે. કમેન્ટ આખી લખો ભાઈ, તો સમજાવવાની મજા આવે. દિલીપભાઈ પરમાર, હું ઓછું બોલું, કામ જાજુ કરું છું ભાઈ. અમારા દિલીપભાઈ પરમાર, અને એનું કામ એ સાચું છે, અને જે બોલે લખ્યું છે એ બધું સાચું જ લખ્યું છે ભાઈ. મને તો રિપ્લાય દો ભાઈ. મેહુલભાઈ રાજપૂત, યોગેશભાઈ સુરતમાં કહે છે સાચી વાત છે ભાઈ. સારોલિયા ગિરીશભાઈ કહે દીપકભાઈ દીકરીઓ નાના મોટા ભાઈઓની ઘણી બધી છે, 50,000 એક દીકરીનીઓને. સાચી વાત છે ભાઈ. 50,000 રૂપિયા માતાજી ખરીદે. માળવાળી મેલડીમાં માથે આપણે આશીર્વાદ આસ્થા રાખો, વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. કારણ કે સતુ ભુવા એમ જ કહે છે કે વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, માતાજી બધા હરાવવાના કરશે. અને માતાજીની જે સતુ ભુવા છે એને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે માતાજી સાથે. એટલે જે વેણ કાઢે છે એ માતાજી કામ કરે છે. એટલે કોઈ આમાં અણવિશ્વાસ કરશો નહીં, શ્રદ્ધા રાખજો. કોઈને 50,000 રૂપિયા કદાચ દીકરીને જોતા હશે તો એ માતાજી પૂરા પડાવશે, અને સતુ ભુવા પૂરા પડાવશે. કોઈ આમાં લો વિલંબમાં રહેતા નહીં, કોઈ અણવિશ્વાસ કરતા નહીં. શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા એટલી રાખજો, જે આપણી દીકરી છે એને લઈને જાજો, અને વિશ્વાસ રાખજો. 50,000 મળે તો 51 મળશે તમને. બરાબર. મારે ક્યાં કઈ દેવા છે ભાઈ. બરાબર. 51 મળે, 55 મળે, પણ છેલ્લે 21 તો મળશે જ ભાઈ. બરાબર. તો જય માળવાળી મેલડીમાં. ઉદયભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. એટલે આ ભાઈ એવું લખ્યું, તારું કામ છે બધાની માં, પણ હું એ બોલી નહીં ભાઈ, એ તમે બોલજો બધા. એવું નથી ભાઈ, મારું સારું કામ છે. હાવ એવું તમે ઉતારી નાખો. કપિલભાઈ વડિયા, દીપકભાઈ તમારી વિચારધારાને અમે દિલથી કરે છે ભાઈ, દિલથી. એવું લખ્યું છે અમારા કપિલભાઈએ. મથુરભાઈ સોલંકી, અમારા ગાયક કલાકાર એવા, જય માતાજીભાઈ. સોલંકી સરોજબેન કે 21 લાખ આપે છે, અમને શ્રદ્ધા છે. હા, શ્રદ્ધા રાખો બેન, શ્રદ્ધા રાખો. મારી વાડીએ દેવી પૂજકની મેલડી બેઠી છે, આવજો દર્શન કરવા. કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો. અને માતાજી તમારાય ધાર્યા કામ કરે. ભરતભાઈ આહિર, તમે ક્યાં ગામથી છો એ લખજો ભાઈ. ભરતભાઈ, આ લાલભાઈ છે ને એ ઠોકમ ઠોક જ નાખે છે કમેન્ટ. હો ભાઈ, તું કરીએ 50,000. એટલે ભાઈ તમારે ક્યાં દેવા હે? 1000 થઈ જા ભાઈડો હાલ. તું કરીએ 50,000 ભાઈડો થઈ જાય. એટલે લાલા ભાઈ તમારે ક્યાં દેવા? આ માતાજી મેલડીને દેવાના છે, અને સતુ ભુવાને દેવાના છે. તમારી પાસે કોઈ માંગતું નથી. તમે હું કામ કપલીનું બનો છો? ચોડાસમાં જીતેશભાઈ, લાખ. દીપકભાઈ 50 લાખ, 51 લાખ, 21 લાખ એવું લખ્યું છે ભાઈ. પણ કમેન્ટ આખી કરતા જાઓ. સોલંકી ભૌમિકભાઈ કે વાઘરી વાળો ટોપિક લ્યો, પણ બધું થોડું થોડું ભાઈ હાંકવું પડે. નકર આમાં શું છે, ઘણા ખરા અત્યારે હોઈ જાય આગળ. 65 જણા જે મને 60 જણા દેખાય છે, આગળ ટોપિક એવો ભાઈ નો સારો લાગે એવો લઈને તો આગળ બધા હોઈ જાય ભાઈ. એટલે હવે હું આમે બંધ જ કરવાનો છું, કારણ કે ભૂખે લાગી ગઈ છે, અને આપણે થોડામાં વધુ કહી નાખ્યું છે. હવે આ એક આપણી બેન દીકરી વાળી જે અત્યારે જે પોસ્ટ મૂકી છે એ હું હટાવી દઉં છું. બરાબર. કારણ કે એ કામ આપણે માતાજી કરી દીધું છે. બરાબર. એટલે બધાને વિનંતી સાથે કહેવાનું કે ભાઈ આવા માતાજી માટે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. માળવાળી માં મેલડી બધા હરાવાના કરશે. વાટકી નાની ને શેણા ઝાઝા, ગામ નાનું. અને રવિભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રવિભાઈ પણ આવું ન લખો. મેહુલભાઈ રાજપૂત, તમે પેલા આઈ કો તમને ઇંગ્લિશ આવડે છે ભાઈ? તમને પેલા દાદા હરકું ઇંગ્લિશ લખતા આવડતું હોય તો કહેજો ભાઈ. અમને તો થોડું ભાંગ્યું તૂટ્યું આવડે છે, વધારે નથી આવડતું ભાઈ. વિજયભાઈ, તળાજા તાલુકા ખદરપર ગામ દેવી પૂજક વિજયભાઈ
ખદર પર કાંઈ વાંધો નહીં ભાઈ. નિલેશભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. કપિલભાઈ વડિયાદર લખે કે દીપકભાઈ ભાઈડો છે ને એટલે દેવી પૂજક સમાજ સોશિયલ મીડિયામાં એટલું આવ્યું. સાચી વાત છે ભાઈ. અમારે સુડાસમાં જતીશભાઈ લખે તમે દીપકભાઈ કહેશો 50,000 રૂપિયા આપે છે? ના ભાઈ, 50 લાખ 21 લાખ માળવાળી મેલડી માતાજી આપે છે. તે સતુ બુવાજીના મુખેથી બોલે છે. તમે 50,000નું કીધું એટલે મેં લખ્યું 50 લાખ અને 21 લાખ. સાચી વાત છે ભાઈ. સોરી, કદાચ 50,000 મેં બોલાણું હોય તો સોરી. કોઈ 50,000 નહીં સમજતા, લાખ જ આપે છે. બરાબર, મારી ભૂલ થઈ ગઈ છે ભાઈ. માતાજીનું કામ આપણે લાલા ન કરવાનું હોય લાલભાઈ. માતાજીનું કામ ન આપણે કરવાનું હોય. ચાલો રાખો ભાઈ તમારો લાઈવ વિડીયો. આર્યન કવિતા, અમારા દોલતભાઈ કાવઠિયા કહે છે જો સમાજનું નામ પડે એટલે ઊભી શેરીએ ભાગવા વાળો આપણો સમાજ એ સમાજની સામે દીપક સોડાસમા ઊભા છે. હવે કમેન્ટ હું વિસ્તારથી વાંચી લઉં. અમારા દોલતભાઈની બહુ જોરદાર કમેન્ટ લખી છે. એને એવું લખ્યું દોલતભાઈ કે જે સમાજનું નામ પડે એટલે ઊભી શેરીએ ભાગવા વાળો આપણો સમાજ એ સમાજની સામે દીપકભાઈ ઊભા છે અડીખમ. કોઈના બાપની બીક રાખ્યા વગર તમારી કોઈની તાકાત નથી કરતા હોય એ કરી ખાઓ. ધન્ય છે દીપકભાઈને અને દીપકભાઈની જનેતાને ભાઈ. એવું લખ્યું છે ભાઈ દોલતભાઈએ. મને ગર્વ છે દીપકભાઈ પર, એવું લખ્યું છે ભાઈ. પણ આ બધો પાવર મારી માળવાળી મેલડી માનો છે ભાઈ. આપણો કોઈ નથી ને આપણું કાંઈ ગજુ પણ નથી ભાઈ. યોગેશભાઈ સોડાસમા, ભાઈ આ લાલો છે ને ખાલી મેસેજ ઠોકો એટલે એની વાતો આપણે માનવી નહીં. સાચી વાત છે ભાઈ. આ ખોટી ગાળીઓ લખે છે ને કંઈ ખબર નથી. આ લાલો જે લખે છે ને એના માટે અમારે યોગેશભાઈ સોડાસમાએ લખ્યું છે ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. વિજયભાઈ કહે છે બીજા કોઈના ભરોસે ન હોય તો કંઈ નહીં ભાઈ, મને મારો ભરોસો છે. કાંઈ વાંધો નહીં ભાઈ. મેં તમને પૂછ્યું એનો જવાબ તો આપો. મેહુલભાઈ, હું તમે પૂછ્યું ભાઈ. લાલભાઈ, દીપકભાઈ ખોટો વિરોધ ન કરાય યાર, મારું એટલું કહેવાનું છે. તો લાલભાઈ તમે અત્યાર સુધી ગાયડું લખતા હતા ભાઈ, એટલે હું તમને કાંઈ પણ વધારે બોલ્યો છું બરાબર. નકર તમારી આજે અમારે કાંઈ લેવા દેવા નથી. હા લાલભાઈ એવું લખે છે માળવાળા મેરડીમાંનો સેવક છું. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે સેવક છો અને અમે માતાજીના સેવક છીએ. મને માતાજીના ઉપાસક પણ છીએ ભાઈ બરાબર. એટલે કોઈ વિરોધ ન કરો, અમારે વિરોધ નથી કરવો. આજે અમે જોઈ લીધું કે મારી દેવી પૂજક સમાજની દીકરીને 21 લાખ રૂપિયા મળ્યા હોય તો મારે આવા વિરોધ ન કરવા જોઈએ બરાબર. તો મારી દીકરીને ઘણી બધી અમે લિસ્ટ લઈને આવશું અને ઘણી બધી મારી દીકરીઓ અત્યારે મારા સમાજની દીકરીઓ જે ઘણી બધી દુઃખી છે અને નિરાધાર પણ છે બરાબર. લાલભાઈનો વિરોધી કરું છું. રવિભાઈ સોલંકી, સાચી વાત છે ભાઈ. અમારા રવિભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. માતાજી ઉપર શ્રદ્ધા રાખો, બધું આપશે. ગોરવશા સાહિલભાઈ. સારોલિયા કે જે સારોલિયા ગિરીશભાઈ, કોઈ દીકરીઓને આપ્યું છે, આ બધું નાટક છે. દીપકભાઈ, હું જગદીશભાઈ ખોડાભાઈ સારોલિયા. સાચી વાત છે ભાઈ, તમે જે લખ્યું છે એ સાચું છે. પણ હવે આપણે જે દીકરીઓને 21 લાખ રૂપિયા ખાલી બોલ્યા છે કે એને આપવાના છે કે કઈ રીતે આપવાના છે, આપણે બધી તપાસ કરીશું ભાઈ. રવિ, તને કંઈ વાંધો છે ભાઈ? વાટકી નાની ને ચણા રાજા, ગામ નાનું ને ભાઈ. હરપાલસિંહ સોડાસમા એ આપણો જ માણસ છે, કોઈ ભાઈ અંદરો અંદર ઝઘડશો નહીં ભાઈ. આ લાલો સાચી વાત છે.
કમલેશ મકવાણા, જો ભૂવામાં તેવડ હોય એ મને પાડી દે, બાકી ધૂણતા મને આવડે છે. જય ભીમ, નમો બુદ્ધાય. જોડાઓ મિત્રો, વિડીયોને બને એટલો શેર કરી દેજો. અને હવે આપણે લાઈવ અહીંયા પૂરું કરીશું. કેવી ગોલાણી, જય માતાજી ભાઈ. કેવી ગોલાણી, પછી દડુભાઈ સેમળિયા, માફીનું કેટલેક પોગ્યું. માફીનું તો હજી યથાવત જ છે. અને આ સતુભુવા હવે આપણે જસા દાદા એટલે કે આપણા જે મેલડી માના પરમ ઉપાસક હતા અને જેને મેલડીમાં બેસાડ્યા હતા એવા જસા દાદા, જસા ભુવા, એ જસા ભુવાની માફી માંગી લે. એટલે આપણે સતુ ભુવા એટલે કાંઈ વિરોધ નથી. અને એ વધારેમાં વધારે માતાજીની સેવા કરે અને સમાજની સેવા કરે અને કોઈ ગરીબ ગુબરાની સેવા કરે. સતુ ભુવાના મુખે કોઈ વેણ નીકળે અને કોઈ નિસંતાન લોકો હોય એને ફળે, એને સંતાન પ્રાપ્તિ થાય. કોઈ કેન્સરવાળા હોય, કોઈ પીડિત લોકો હોય, એ સતુ ભુવાના કોઈ વેણે હાજા થઈ જાય. એવી આપણે નમ્ર વિનંતી સતુ ભુવાને કરીએ અને માતાજીને આરડા પણ કરીએ. પણ સાથે સાથે મારા દેવી પૂજક સમાજનું જે અપમાન થયું છે એના માટે ખાલી હું વિરોધ કરું છું, બાકી મારે બીજો કોઈ વિરોધ નથી. અને દેવી પૂજક સમાજના અમારા જસા ભુવા એનું ખાલી માફી માંગી લે. અમારા દેવી પૂજકની કોઈની માફી મંગાવી નથી. અમારા જસા ભુવા જે માતાજીના પરમ ઉપાસક છે, માતાજીના સેવક હતા, એની માફી માંગે ખાલી. કારણ કે સતુ ભુવાએ ખાલી જસા જહલો વાઘરી કીધો છે. આ જહલો વાઘરી કઈ અને ટોસડાઈ કરેલી છે. ઈ બારામાં ખાલી જસા દાદાની માફી માંગી લે એટલે આપણે સતુ ભુવા જે માળવાળા મેલડીમાં એને પ્રસન્ન થયા છે અને એના ધાર્યા કામ કરે છે, એ સતુ ભુવાની માફી હું કાયદેસર દીપક સોડાસમાં માંગીશ. આ જાહેરમાં કહું છું. લાલજીભાઈ કહે છે આવો કોક દિવસ કોરડાના પાવરમાં રંગમાંથી રાજાનો કરીએ તો મેરડીને માનતા નહીં. દીપકભાઈ સાચી વાત છે, હું આવીશ જરૂર, પણ અત્યારે નહીં. મારે સતુ ભુવા અમારા જહા ભુવાની માફી માંગી લે, મારી નહીં હો. મારી દીપક સોડાસમાની માફી નથી માંગવાની, મારા સમાજની માફી નથી માંગવાની. ત્યાં બેઠેલા જે અમારા જસા ભુવા છે અને એ જસા ભુવાની માફી માંગી લે. સતુ ભુવા જસા ભુવાની માફી માંગી લે એટલે કાયદેસર દીપક સોડાસમા આખો સમાજ લઈને આવશે. અને હું ત્યાં જાહેરમાં સતુ ભુવાની માફી માંગીશ. આજે હું જાહેરમાં કહું છું. આપણો દેવી પૂજક સમાજ છે સતુ ભુવા, એવું લખ્યું છે ભાઈ. દીપકભાઈ તમે સમાજને પૂછો કે હવે 21 લાખ રૂપિયા દેવામાં આવે છે, અત્યાર સુધી કેમ આ વાત નથી આવતી? સાચી વાત છે, અત્યાર સુધી કઈ વાત આવી નહીં, પણ આ તો વિરોધ ચાલુ થયા એટલે સતુ ભુવાને એમ થયું કે મારે દેવી પૂજક સમાજની દીકરીઓને પણ દેવું જોઈએ. એટલે આજે 21 લાખ રૂપિયા દેવા સતુ ભુવા તૈયાર થઈ ગયા અને માં મેલડીની મહેર થઈ ગઈ. ભાઈ ઉદયભાઈ સોડાસમા, તું પેલા ઇંગ્લિશનો સ્પેલિંગ તો હરખો લખ, પછી કેવા આવ પેલા તું શીખી લે. એ ઉદય સોડાસમા છે ભાઈ, એ મારો દીકરો છે. અને બધાએ ભાઈ ઇંગ્લિશમાં પાવરફુલ હોય. અને તમે એમ લખ્યું છે કે તમને ઇંગ્લિશ આવડે છે. એટલે ભાઈ તમે આ બધું કરો છો, પેલા તમારા સ્પેલિંગ સુધારો. તમે જે ઇંગ્લિશ જે લખ્યું છે એમાં સ્પેલિંગમાં ઘણી બધી ભૂલ છે, બરાબર? એટલે તમે પેલા ઇંગ્લિશ લખતા શીખો. સોલંકી સરોજબેન, ગરીબ દીકરીઓને 21 લાખ આપે એમાં માફી આવી ગઈ, માફા બાફા નથી માંગવા, બસ સતુ ભુવા ગરીબ દીકરીઓને 21 લાખ આપે એટલે બસ. સાચી વાત છે સરોજબેન. અમારા મુન્નાભાઈ સતી, એટલે મુન્નાભાઈ સતી વિજપડીથી, જય માતાજી ભાઈ. લાલભાઈ, સતુ ભુવા માફી આજે ન માંગે અને કાલે ન માંગે. દીપકભાઈ, એ ખોટી વાત છે, માફી તો માંગવી પડે, અમારી નહીં,
જસા ભુવાની વાત કરું છું. જસા ભુવાનું અપમાન કર્યું છે એની વાત કરું છું. જસા ભુવાનું જે અપમાન થયું છે, જેને ઝવલો વાઘરી કીધો છે, તુકારે બોલાવ્યા છે અને સમાજનું એમાં નામ ખરાબ કર્યું છે, એની જસા ભુવાની માફી માંગવાની છે. બરાબર. અમારે ભાઈ સોશલ શિયાળ બસા સો એ બિસારા, શિયાળ બસા સો એ બિસારા, સિંહણ બસુ એક એ એકે હજાર. વાહ ભાઈ દિલીપભાઈ વાહ. હિતેશભાઈ કોરિયા, આ મારા દેવી સમાજ, આ કિશોરભાઈ એમ કે વાઘેલા જાહેરમાં બોલે છે, વિડીયો જોવો પેલા. સત્તુ ભુવા જય માતાજી. ભાઈ દીપકભાઈ તમને જય માતાજી. માં મેલડી જય. વિજયભાઈ જય માતાજી. દીપકભાઈ કાંઈ મજાનો નવી આ વિરોધમાં પગ પાછા પાળિયા લાગે છે, ખોટું ન લગાડતા. સાચી વાત છે ભાઈ. કોણ આપણા છે અને કોણ સામેના છે આપણને બધી ખબર છે ભાઈ. બરાબર. પણ મજા આવશે. દીપકભાઈ તમે સંઘર્ષ કરો. ખમિયાથી કાઢવા વાળો તો સમાજ બેઠો છે ભાઈ. સાચી વાત છે ભાઈ. ખામીઓ તો કાઢવા વાળો સમાજ બેઠો છે ભાઈ. સંઘર્ષ આપણે કરવાનું છે. અમારા કપિલભાઈ વડિયાતર એવું લખે છે. ભાવિન પરમાર જય માતાજી ભાઈ. દર્શન ગોડકિયા મેરા સુદામણાથી અમારે દર્શનભાઈ ગોડકિયા જય માતાજી ભાઈ. લાલજીભાઈ સતુ ભુવા નથી બોલતા, ઝા ભુવાની મેલડી ઈ મેલડી બોલાવે છે ભાઈ. એ ખોટી વાત છે. એ બધી ખોટી વાત છે ભાઈ. દેવી પૂજક સમાજને હળદૂત કર્યો છે અને જસા ભુવાને ઝહલો વાઘરી કહી અને આખા દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે અને સાથે સાથે જસા દાદાનું પણ અપમાન કર્યું છે. બરાબર. એટલે સતુ ભુવાને એની માફી જસા દાદાની માંગવી પડશે. એ 100%ની વાત છે. સોલંકી ભૌમિક વાઘરી નહીં, સમાજની સામે દેવી પૂજક કે સતુ ભુવા. સાચી વાત છે ભાઈ. કારણ કે દેવી પૂજક કહેવામાં વાંધો શું છે? રાહુલભાઈ સોલંકી જય માતાજી ભાઈ. સોલંકી ભૌમિક બસ આ માફી. બરોબર છે ભાઈ. તો હવે મારા દેવી પૂજક સમાજને અને મારા અન્ય સમાજના મારા બધા મિત્રોને કહેવાનું કે આજે તમારા આશીર્વાદથી આજે 49,000 ફોલોવર થઈ ગયા છે ફેસબુક ઉપર. 49,000 ફોલોવર થઈ ગયા છે. એટલે બધાને મારા કોટી કોટી વંદન. અમારે નરેશભાઈ સાથળિયા સારા એવા કલાકાર એવા રફી સાહેબના અવાજમાં અને મોહમ્મદ રફી સાહેબનું અવાજ કરવો એટલે કોઈ નાની માના ખ્યાલ નથી. તો અમારે નરેશભાઈ સાથળિયા એ પણ પધાર્યા છે. જય માતાજી ભાઈ. મુકેશભાઈ સોલંકી જય માતાજી. ગફુરભાઈ સોરલિયા જય માતાજી ભાઈ. લખનભાઈ સોલંકી જય માતાજી ભાઈ. કિરણભાઈ ડાભી જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરો ભાઈ. અને વિજયભાઈનો પાવર, કોઈ માતાજી સાથે વિરોધ ન કરો ભાઈ. વિજયભાઈ દેવી પૂજક સમાજને જય માતાજી ભાઈ. માતાજી સાથે કોઈ વિરોધ નથી કરતા ભાઈ. દોલતભાઈ કાવઠી કે અમને એમની જાત ઉપર એવો ગર્વ છે, અમને એમની જાત ઉપર ગર્વ છે કે હું માફી તો નહીં માંગુ તો પછી આપણા સમાજનું કેટલું ગર્વ હોવું પડે ભાઈ. એટલે સમજી જાઓ દેવી પૂજક સમાજ હલકું લોહી હવલદારનું. સાચી વાત છે ભાઈ. માફી તો માંગશે અને માફી માંગવી જ પડે. કારણ કે આજે દેવી પૂજક સમાજની માફી નથી માંગવી એને, હાલો. મારી માફી નથી માંગવી, હાલો. પણ જસા ભુવાનું જે અપમાન થયું છે એની માફી તો એને માંગવી જ પડશે ભાઈ. બરાબર. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કપિલભાઈ વડિયા તો કે તમારે કાલે મંદિરે જઈને વાઘરી બોલતા હતા, એના માટે તમે કંઈ કરી ન શકો. સાચી વાત છે કપિલભાઈ. એના માટે અમે હમણાં થોડા શોર્ટ ટાઈમમાં અમે એક રસ્તો કરવાના છીએ અને સમાજના આગેવાનોની મિટિંગ બોલાવવાના છીએ અને જે સમાજના થઈ અને જે સમાજનું અપમાન કર્યું છે એ બાબતે અમે એની ચર્ચા વિચારણા કરવાના છીએ કપિલભાઈ.
તો તમે જ મેલડીમાં ને કહી સી કે સતુ ભુવાને આવો પોઈન્ટમાં આવો અને ગરીબ દીકરીઓનો 21 લાખ આપે. સાચી વાત છે ભાઈ. એ તો વાટ જોતા જ નહીં દીપકભાઈ, માફીની વાત તો કરતા જ નહીં. માફી તો માંગવી જ પડશે ભાઈ. તો તમે કાંઈ મારી આગળ વાત કરતા નહીં ભાઈ, બરાબર. માફી સિવાય વાત નહીં. માફી આપણે જસા ભુવાની માંગવાની છે, અમારી નહીં, બરાબર. જસા ભુવાની માફી માંગી લ્યો એટલે અમારી માફી આવી જાય ભાઈ. આ હજી ખોટું કરો છો. આની ઉપર કાયદેસર ફરિયાદ થઈ શકે છે. જહલા વાઘરીની મેલડી જે તમે શબ્દ લખ્યો છો, આની ઉપર કાયદેસર ફરિયાદ થશે. અને મને મજબૂર ન કરતા હું સ્ક્રીનશોટ લઈ લઉં છું ભાઈ. સ્ક્રીનશોટ લેવા જો પેલા. હા, હવે તમારા આ શબ્દોથી મને લાગે કે કાયદેસર મારે વિધિ કરવી પડશે હવે, બરાબર. એટલે આપણા ઝાલા ભુવાજી છે, કિશોરભાઈ એમ કે વાઘેલા આપણા ઝાલા ભુવાજી છે કે તોય આપણો આપ હાલો દેવી પૂજક સમાજને નો છે ને ભાઈ, તો કોને સપોર્ટ કરો ભાઈ. બેસ્ટ ઓફ લક. એ તો બનશે જ નહીં. લે તો ભાઈ રવિવારે શનિવારે આવજો કોરડા, બીજું શું. એમ નહીં, દેવી પૂજક સમાજના જે જહલા દાદા છે, જહા દાદા છે, એની માફી માંગી લો એટલે અમે આખો સમાજ આવીશું ત્યાં. દિલીપભાઈ ડાક, જય માતાજી ભાઈ. અમારા ખીમજીભાઈ અત્યારે લાઈમાં જોડાના અંજારથી, જય માતાજી ભાઈ. તુકારો કેમ દે છે? હરપાલસિંહ ચુડાસમા. હરપાલસિંહ ચુડાસમા એને ખબર નથી. સંજયભાઈ ચુડાસમા છે ભાઈ. રવિ સંજય એટલે કે ભરતભાઈ એટલે કે ગુગાભાઈનો છોકરો. જય માતાજી દીપકભાઈ, જય માતાજી, જય માતાજી ભાઈ. વિજય ને સંજય છે ભાઈ. હરપાલસિંહ ચુડાસમા, બરાબર. એના મોઢા ઉપરથી જ દેખાય છે, આવે છે, અભિમાની છે. ધર્મેન્દ્ર દુલેરા, સાચી વાત છે ભાઈ. લઈ લિયો સ્ક્રીનશોટ તમારે ભાઈ. વાહ, કાંઈ વાંધો નહીં ભાઈ. હવે તો કાયદેસર થાય. બીજું હું, હવે તો કાયદેસર થાય. માતાજીની મોટા છે જસા દાદા. માતાજીથી મોટા છે જસા દાદા. મેહુલભાઈ રાજપૂત માતાજીથી મોટા નથી, પણ જે માતાજીને બેસાડનાર છે, માતાજીને જે લાવનાર છે, એ જસા દાદા છે. અને માતાજી જસા દાદા થકી છે, બરાબર. દુદાભાઈ શેમળિયા, દીપકભાઈ આપણે ભીખ નથી માંગવી, માંગવી પડશે એવું ન બોલો. માંગવી જ પડશે એમ કયો. માંગવી જ પડશે ને ભાઈ, એને માફી માંગવી જ પડે. અને તમે બહુ કહેતા હોય તો જસા દાદાએ કામરૂપ દેશમાંથી આ મેલડીમાં લાવેલા, બરાબર. જે આ માળવાળી મેલડીમાં કામરૂપ દેશના મેલડીમાં છે. જસા ભુવા એના કંડિયામાં લાવેલા છે અને ત્યાં એને વાસ કરાવેલો છે. અને માતાજી જસા ભુવાના બોલે બંધાણેલા છે. એટલે જે જસા ભુવા થકી આ મેલડીમાં આવેલા છે, એટલે એ જસા ભુવાનું જો તમે અપમાન કરતા હોય ને તો એની માફી માંગવી પડશે, બરાબર. એમાં શંકાને કોઈ સ્થાન નથી. માફી માંગવી જ પડશે. એ જસા ભુવાની માફી માંગવી પડશે, બરાબર. તમે કાંઈ વાંધો નહીં દીપકભાઈ, આવજો. બીજું શું, નહીં આવીએ, ચોખ્ખી વાત. જ્યાં સુધી જસા ભુવાની સતુ ભુવા માફી નહીં માંગે ત્યાં સુધી આવશું નહીં, અને ત્યાં સુધી ચાલુ રહે. કાક કાક થશે ભાઈ. કાંઈ કરવું નથી ભાઈ. શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન મોટું કે ભક્ત, તો એમાં ભક્ત જ મોટા કીધા છે, બરાબર. કવિ ઉનાવા, એલા ભાઈ ભુવા બંધ ખોટા છે, ભુવા બધા ખોટા છે, એક નહીં. માતાજી સાસા છે, બધા પણ ભુવા ખોટા, તદ્દન ખોટા છે. એવું ન કહેવાય. બધા ભુવા ખોટાય ન હોય અને બધાય સાચાય ન હોય, બરાબર. અને આમાં અમુક ભુવા સાચાય હોય છે ભાઈ.
શાસ્ત્રમાં લખ્યું છે ભગવાન મોટું કે ભક્ત, પણ એમાં કર્મથી ભક્ત જ મોટા થાય છે. અને ક્યારેક ક્યારેક ભગવાનને પાછું વળવું પડ્યું છે. તો એવા કોઈ જે ભગત થઈ જાય છે ને, તો એ ભગવાનથી ઊંચા ગણાય છે. બરાબર. કિશોરભાઈ એમ કે માતાજીને આપણા ગઢિયા લાવે છે ભાઈ, જસા દાદા આય બાકી દેવી પૂજક ના સમજે. સાચી વાત છે ભાઈ. તો ચાલો ભાઈ, આજે આપણે લાઈવ અહીંયા પૂરું કરીએ. કપિલભાઈ વડિયા કાયદો વાંચી લો. નવું સંવિધાન, નવો કાયદો, એમાં જાતિ વચ્ચે કોઈ પણ બોલે તો કાયદેસરનો ગુનો છે. સાચી વાત છે. અમારા કપિલભાઈ પોતે એસસી સમાજમાંથી આવે છે અને એને જે કમેન્ટ લખી છે એ વાંચી લેજો પહેલા. કપિલભાઈ વડિયાતર કહે છે કાયદો વાંચી લો. નવું સંવિધાન, નવો કાયદો, એમાં જાતિ વિશે કાંઈ પણ બોલે તો કાયદેસરનો ગુનો બને છે. બરાબર. એટલે આ ઘણા ખરા અભણ લોકો હોય એને ખબર ન હોય, સંવિધાન વાંચ્યું ન હોય. બરાબર. પોતે ગીતાજી નથી વાંચ્યા તો સંવિધાન ક્યાંથી વાંચેલું હોય? તો આ બધા અભણિયાઓને કહું કે જે નવો કાયદો બન્યો, નવું સંવિધાન બન્યું છે, એમાં કાયદેસર છે કે કોઈ જાતિ વિશે અપમાન કરે એ ગુનો બને છે. બરાબર. એટલે કાયદેસર કોર્ટના ધક્કા ન ખાવા હોય તો વિચારજો ભાઈ. મોટા ભાઈ આપણે માતાજી માં માનીને એક માથું ને બે હાથ. કવિ ઉનાવા. જય માતાજી. લાલભાઈ, શનિવાર રવિવાર આવવાનો સવાલ જ નથી. દીપક સોડાસમાં ત્યાં સુધી ન આવે જ્યાં સુધી જસા ભુવાની માફી ન માંગે. સતુ ભુવા જસા ભુવાની માફી ન માંગે જાહેરમાં, ત્યાં સુધી દીપક સોડાસમાં ન આવે. ભગત થકી બ્રહ્માંડ ટકી રહ્યું છે, એવા અમારા રવિભાઈ સોલંકી લખે છે. જય માતાજી. મેહુલભાઈ રાજપૂત, મેં તમને પૂછ્યું એનો જવાબ આપો ભાઈ. એનો જવાબ અમારા દોલતભાઈ કાવઠિયાએ આપી દીધો ભાઈ, પણ તમે હરખો વાંચ્યો નહીં. પણ ભૂવો કોઈ હોય તો ભારત દેશની સરહદ ઉપર શું થવાનું એ કહી દે. સાચી વાત છે ભાઈ. એવા સાચા ભૂવા હોય તો ભારત દેશની સરહદ જ ભાઈ મોકલો, એમ અમારા કપિલભાઈનું કહેવાનું છે. કપિલભાઈ વડિયા તરીકે આ ગાંઠાને હિસાબે જ આ જંગ જીતવાની છે કે આપણા પૂર્વજોએ આપણા માટે આ માતાજીને લાવ્યા છે, તો એના માટે જંગ જીતવાની છે ભાઈ. સાચી વાત છે ભાઈ. જીતેશભાઈ કોરિયા કે તમારે વિચાર શું છે? સતુ ભુવાને જેલમાં પુરાવો છે? ના ભાઈ, અમારે કોઈને જેલમાં પુરાવા નથી. હવના કર્મે હવ ફીટ થાય. બરાબર. અમે કોઈ એવા બે માથાના રાવણ નથી તે અમે આવું કરીએ ભાઈ. બરાબર. અમે સંવિધાનથી હાલશું, કાયદાથી હાલશું, કલમેથી હાલશું. તમે કેટલી વખત ભાઈ ગીતા વાંચી એવું લખે. અમે ઘણી વાર ગીતા વાંચી છે ભાઈ. બરાબર. જય માતાજી. આવજો, હું રાહ જોઈશ. હાલો. રવિભાઈ, ભગત તો હોત તો બ્રહ્માંડ જ ન હોત. રવિભાઈ, ભગત ન હોત તો બ્રહ્માંડ જ ન હોત. અમારા હરપાલસિંહ ચુડાસમા કહે છે. રણજીતભાઈ ચાવડા, જય માતાજીભાઈ. સુનિલભાઈ સોઈચા, જય માતાજી. અમારે મેહુલભાઈ રાજપૂત, માતાજીથી મોટા છે જસા દાદા. બોલો ભાઈ. માતાજીથી મોટા એટલે કે જે અત્યારની જનરેશન પ્રમાણે જે શું કહેવાય કે જે અપમાન થયું છે જસા દાદાનું, જસા દાદાને જે સાકરીઓની દેવી ગણાય, અત્યારે જસા દાદાની સાકરીઓની દેવી ગણાય છે. હવે એ જ જસા દાદાનું જો તમે અપમાન કરો તો એ ખોટી વાત છે. દીપકભાઈ સત્તુ ભુવાએ તમને ચેલેન્જ આપી છે કે 21-51 તો આપ એના વિશે કાંઈ કયો. હવે અત્યારે ટાઈમ નથી ભાઈ, હવે કાલના લાઈવમાં લઈ લેવું. બરાબર. જય માતાજી ભાઈ. કપિલભાઈ કહે છે દીપકભાઈ તમારો ફોન કેમ બંધ બતાવે છે? ભાઈ મેં આ ડિસ્ટર્બ ન થાય એટલે મેં કીધું બંધ કરી દીધો છે અત્યારે. મુકેશભાઈ સાવરિયા, જય માતાજીભાઈ. ગોરા મનસુખભાઈ, જય માતાજી. હજી લાઈવમાં વાઘરી કેટલા છે?
હોય તો જતા રહ્યો. સોલંકી ભૌમિકભાઈ કે લાઈવમાંથી કે વાઘરી હોય બધા નીકળી જાય. સાચી વાત છે ભાઈ, વાઘરીનું આપણે કઈ કામ જ નથી. દેવી પૂજક હોય હીરો. કવિ ઉનાવા તો કોઈ ભારત દેશના વીરો શહીદ ના થાય. સાચી વાત છે. બરાબર. તો હવે મારા દેવી પૂજક સમાજ હોય કે મારો અન્ય સમાજ હોય, મારા બધા મિત્રોને મારે વિનંતી સાથે કહેવાનું કે કાંઈ પણ મારાથી આ લાઈવમાં વધારે કાંઈ બોલાણું હોય તો આ માફી એની માંગુ છું કે આ લાઈવમાં કાંઈ મારાથી વધારે કોઈને બોલાણું હોય, દુઃખ લાગે એવું બોલાણું હોય તો મને માફ કરજો. હું માફી માંગુ છું. નકર ઘણા કટકા કરીને ચડાવે છે કે સતુ ભુવાની દીપક ચુડાસમા માફી માંગી લીધી. નહીં, માફી એમ દીપક ચુડાસમા નો માંગે. માફી એક જ વાતે માંગશે કે સતુ ભુવા જસા દાદાની માફી માંગશે ને પછી દીપક ચુડાસમા કદાચ વિચારશે. બરાબર. અરે ભાઈ લાઈવ ચાલુ રાખો, કા બંધ કરો છો? ના ભાઈ, હવે ભૂખ લાગી છે ભાઈ. દોલતભાઈ કહ્યું કે તો પછી જસા દાદાનું નામ જ ન લેવાય, માળવાળી મેલડીમાં બોલું છું એમ બોલાય. એ વાત સાચી છે ભાઈ. તમારે માફી ન માંગવી હોય તો જહલા વાઘરીની મેલડી તમે નહીં બોલતા ભાઈ. બરાબર. આપણા દેવી પૂજક તો કાલે બન્યા, તમે વાઘરી તો નથી એવું તો પાકું તો કરવું ને. વાઘરી વાતમાં શું લેવા ભાઈ, તમે કેવા છો? અમે દેવી પૂજક છીએ ભાઈ. ગાંગડિયા પરિવાર, જય માતાજી ભાઈ. આઈ એમ દેવી પૂજક. સાચી વાત છે ભાઈ. મુકેશભાઈ ભોજવિયા, જય માતાજી દીપકભાઈ. એટલે હવે અમારું લાઈવ અત્યારે 117 જણા મને બતાવે છે. બીજા કોઈને જે બતાવતા હોય એ 117 જણા 19 જણા થઈ ગયા ભાઈ. 119 જણા 21 જણા થઈ ગયા, 24 જણા થઈ ગયા. વધે છે શું ભાઈ? શામજીભાઈ ઉભરી જાય, જય માતાજી ભાઈ. કપિલભાઈ કહે છે જે આ જાતિનો ઉપયોગ કરે છે ને તે શબ્દ તમે કાઢી નાખો એટલે દેવી પૂજક સમાજ 2028માં. સાચી વાત છે ભાઈ. નંબર આપો, અમે દેવી પૂજક જ છીએ ભાઈ. સાચી વાત છે. વાઘરી આવી જાય તો આજે મારું આ લાઈવ અહીંયા પૂરું કરું છું. અને અમારા સંજયભાઈ કાવતણિયા જે મારું નામ લઈને એને વિડીયો બનાવ્યો હતો, એટલે બે શબ્દ એને કહી દઉં કે ભાઈ તમને જે અત્યારે લાગણી હોય કે તમને અંદરથી જલન તો બહુ થાય છે, મને ખબર છે. સંજયભાઈ કાવતણિયા તમને કહું છું કે તમે મારા નામના જે વિડીયો બનાવ્યા અને એમ કહે છે કે 10-11 વાગે જે લાઈવ થઈને સમાજને આમ કરે છે ને તેમ કરે છે, તો તમે સમાજને શું કરી દીધું? તમે શું મોત મારી દીધી છે? સંજય કાવઠિયા. બરાબર. એટલે બહુ માથાકૂટ નહીં કરવાની સંજય કાવઠિયા, બહુ માથાકૂટ નહીં કરવાની. અને બીજું, મારું નામ લેતા પહેલા વિચાર કરજો, તકલીફ ન થઈ જાય. તમારા કેટલા કાંડ મારી પાસે પીડ્યા છે, બહુ બધા કાંડ પીડ્યા છે ભાઈ. પછી સોશિયલ મીડિયા ઉપર મારે સડાવવા ન પડે. સંજયભાઈ કાવતણિયા તમને કહું છું, એનું ધ્યાન રહે. હિતેશભાઈ લીંબડિયા ભાઈ, માફી માંગી લેવાની હો, નાના બાપના ન થાવઈ ભાઈ. મેરડી માની માફી માંગી લ્યો ભાઈ. સાચી વાત છે ભાઈ. કપિલભાઈ વેડિયા, જય માતાજી, જય માતાજી ભાઈ. નંબર આવતો આપો 82-385-079-97 ભાઈ. દેવી પૂજક ગાંગડિયા 82-385-079-97. અમારે અનિલભાઈ મીઠાપરા અત્યારે અમદાવાદથી જોડાણા, જય માતાજી ભાઈ. અમારે મંગલભાઈ બુટિયા, જય માતાજી ભાઈ. બરાબર. એટલે ધંધુકા ભનકુભા એ સંજયનો નંબર મને આપી દેજો ભાઈ. સાચી વાત છે ભાઈ. સંજય બાત કરો એવું લખ્યું, સંજય બાત કરો. એટલે સંજયભાઈ કાવતણિયા, તમે જે કરવાનું છો એ કરો, પછી ખોટો રસ્તો ભૂલતા નહીં ભાઈ. અને તમારા જે કાંડ છે મારા દેવી પૂજક સમાજને બધું સડાવવું ન પડે. બરાબર. તો એનું તમારે ધ્યાન રહે.
અનિલભાઈ રાજપૂત, માપમાં રહેજો ભાઈ. રાણપુર, પિન્ટુભાઈ મકવાણા. ધર્મના નામે જે ધંધા કરે છે એને બંધ કરાવવો ભાઈ, આવી અપેક્ષા છે તમારી પાસે ભાઈ. પિન્ટુભાઈ મકવાણા. થાય ભાઈ. સ્વિચ ઓફ છે, સ્વિચ ઓફ જ છે, પણ હમણાં મારું લાઈવ બંધ થાય ત્યારે ચાલુ થાય. સંજયભાઈ સડાડિયા, જય માતાજી ભાઈ. તો હવે આ મારું લાઈવ અત્યારે અહીંયા પૂરું કરું છું. વધારે બોલાણું હોય તો ભાઈ માફ કરી દીજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો બધાય.